એ ભગવાન કેટલો સુંદર મજાનો હશે એ ખબર પડે અને પછી મન મારું ને તમારું એ તરફ ગતિ કરે. તો ગતિ કરે એટલે ક્યાં જવાનું છે? પછી બહાર નથી જવાનું, પછી ભીતરમાં આંખો બંધ કરીને અને મારે ને તમારે અંદર શોધવાના છે. અને જ્યારે અંદર વળશો ત્યારે સુખ પણ મળશે, શાંતિ પણ મળશે. તો મને ને તમને સુખ આપે, શાંતિ આપે તો એ સંસાર નથી પણ એ પરમાત્મા છે. અને એ પરમાત્માની સાથે સુંદર મજાની પ્રીત કરવા માટે, એની સાથે જોડાવા માટે આ સુંદર મજાની ભાગવત કથા છે. ગઈકાલે આપણે સરસ મજાની કથામાં સાંભળ્યું કે નારદજી મહારાજ ભક્તિના મનની ચિંતાને દૂર કરવા માટે, કારણ કે ભક્તિ દેવીના બે પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ શિથિલ થયેલા હતા, એને ભાગવત કથા સંભળાવે છે. એટલે આ જ્ઞાનમય કથા સંભળાવે છે અને એના હૃદયની અંદર આ કથા જ્યારે ઉતરે છે ત્યારે જ્ઞાન અને વૈરાગ્ય બંને જણા યુવાન અવસ્થાને પ્રાપ્ત કરે છે. સંતો કહે છે કે મારા ને તમારા હૃદયની અંદર પણ ભક્તિ બિરાજમાન છે, જ્ઞાન અને વૈરાગ્ય છે. એને બહાર કાઢવા હોય તો શું કરવું પડે? તો કહે છે કે ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે, સત્સંગ કરવાનો છે. કારણ કે આ દુનિયામાં સૌથી મહત્વની વસ્તુ જો કોઈ હોય અને જે ભક્તિના રસ્તે છે એના માટે મહત્વની કોઈ વસ્તુ હોય તો એ સત્સંગ છે. એટલા માટે સબરીની પાસે પણ જ્યારે ભગવાન રામ જાય છે ત્યારે સબરી પૂછે છે કે હે પ્રભુ, મને રસ્તો બતાવો કે મારે તમારા સુધી પહોંચવું હોય તો મારે શું કરવાનું? એક ભક્તને તમારા સુધી પહોંચવું હોય તો એના માટે એને શું કરવાનું? ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે સબરી, મારા સુધી પહોંચવા માટેના 9 પગથિયા છે. એમાં 7 પગથિયા ભક્તે ચડવાના હોય છે ને 2 પગથિયા હું નીચે ઉતરીને એને લેવા માટે આવું છું. તો એ 7 પગથિયા કયા છે? એ 7 પગથિયામાંથી સૌથી પહેલું પગથિયું કયું છે? બહુ મહત્વનું છે. અને પગથિયું કયું છે? તો કહે છે પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा. प्रथम भगति संतन कर संगा, दूसरी भगति मम कथा प्रसंगा. प्रथम भगति संतन कर संगा, दूसरी रति मम कथा प्रसंगा. प्रथम भगति संतन कर संगा, दूसरी भक्ति मम कथा प्रसंगा. हे सबरी, पहली भक्ति से प्रथम भक्ति संतन कर संगा. કોઈ સાચા સંતનો સંગ કરવો, સદગુરુના શબ્દોનો સંગ કરવો, એને પહેલી ભક્તિ કહેવાય છે. હવે સંતનો સંગ કરવો, સદગુરુનો સંગ કરવો એટલે શું? કે સંતની જોડે 24 કલાક જોડે જોડે રહેવું, આપણે ગુરુજીની જોડે જોડે રહેવું. તો કહે છે કે એ તો નસીબદાર હોય એને પ્રાપ્ત થાય કે ભાઈ કોઈ સંત પુરુષ, સાધુ પુરુષની સેવા કરવાનો મોકો મળે. પણ એમ કહેવાય કે એવો મોકો ન મળે તો સંતની સેવા એટલે શું? તો કે સંતની સેવા એટલે સંત જે શબ્દ બોલે ને એને હંમેશા પોતાના વિચારમાં રાખવા અને એ શબ્દોની સાથે સાથે રહેવું, એ સંતની સેવા છે. આજે કળિયુગ છે, આપણને સેવા કરવી બહુ ગમે, પણ કહેવાય કે સંતોની પણ એક મર્યાદા હોય છે, અને આપણે મર્યાદામાં ભક્તિ કરીએ ને એમાં જ મજા આવે. માટે સંતોનો સંગ એટલે શું? કે સંતો જે શબ્દો કહે છે એ શબ્દોની સાથે હંમેશા પોતાના મગજમાં રાખવાના છે. કથામાં સાંભળી હોય, સત્સંગમાં સાંભળી હોય, એ શબ્દોની સાથે સાથે રહેવાનું, એ સંતોનો સંગ છે. એ આપણા ગુરુજીનો સંગ છે. આપણા ગુરુજી કહે કે ભાઈ ખોટું ન બોલાય તો એ શબ્દ યાદ રાખવાનો કે ભાઈ ખોટું નથી બોલવાનું. મને ને તમને કે ગુરુજી કે ક્રોધ નહીં કરવાનો, તો એ શબ્દ યાદ રાખવાનો છે. જ્યારે ક્રોધ આવે ત્યારે દબાવવાનો છે ને. ગુરુજીએ ના પાડે છે કોઈને કોઈ ક્રોધ નથી કરવો. તો પ્રથમ ભગતિ સંતન કર સંગા, दूसरी रति मम कथा प्रसंगा. प्रथम भगति संतन कर संगा, दूसरी भक्ति मम कथा प्रसंगा. સબરી બીજું પગથિયું બહુ સરસ મજાનું બીજું પગથિયું છે. કયું છે? તો કે દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી કથામાં પ્રેમ થવો હે સબરી, એ બીજી ભક્તિ છે.
સાંભળો છો ને બધા? હા એ નથી બોલતા હો. ભગવાનની કથા સાંભળવામાં પ્રેમ થવો એ બીજી ભક્તિ છે. તો પહેલી ભક્તિ સંતોનો સંગ. તો સંતોના સંત, મહંતોના મહંત એવા હનુમાનજી મહારાજના સંગમાં બેઠા છે, એટલે પહેલી ભક્તિ આપણી પાકી થઈ. બીજી ભક્તિ કઈ છે? તો કે કથામાં પ્રેમથી બેસવું ને કથા પ્રેમથી સાંભળવી એને બીજી ભક્તિ કહેવાય. એ અત્યારે આપણે કરીએ છીએ. ભગવાનનું ભજન કરવું ને એને પાંચમી ભક્તિ કીધી છે. ભજન કરવું, કીર્તન કરવું એ પાંચમી ભક્તિ છે. પણ ઘણા લોકો ફક્ત ભજન જ કરે છે. એને કહીએ કે બાજુમાં કથા છે, કથામાં આવો, તો કે અમને કથા બથામાં રસ નથી, અમે તો ભજન જ કરવાના. તો ભગવાન કહે છે કે નહીં, તો તમે ખોટા પગથિયા ચડ્યા છો. સીધો પાંચમા પગથિયે કોઈ કૂદકો મારે તો શું થાય? મજબૂત હોય તો કદાચ પરાણે પહોંચી જાય, પણ ઢીલા પોચા હોય તો પગ ભાગે. એટલે સીધો કૂદકો કોઈએ મારવો નહીં. જીવનમાં વર્ષમાં એક કથા, બે કથા સાંભળો ને પછી ભજન કરો તો તમને ભજન કરવાની મજા આવશે. પણ જે કથા નથી સાંભળતા, જેના જીવનમાં કોઈ સદગુરુ નથી, જેને કથામાં પ્રેમ નથી, એ ભજન કરે ને તો એ ભજન ના હોય, એ મંડળ ના હોય, પછી એ કમંડળ હોય. સાંભળો છો ને બધા? જ્યાં ભજન ના હોય, જ્યાં સંતનો સંગ ન હોય, જ્યાં કથામાં પ્રીતિ ન હોય, તો કમંડળમાં ને ભજન મંડળમાં ફેર હોય. ભજન મંડળમાં ભક્તિ થતી હોય અને પેલા કમંડળમાં લડાલડ થતી હોય. હિસાબ કોણ રાખશે? અને ભગવાનની થેલી કરતા હિસાબની થેલીમાં મગજમારી થતી હોય. તો સમજી જવાનું કે આ બધા ગુરુ વગરના છે, આ બધા કથા પ્રેમી નથી. એને ભારતીબેન સાચી વાત છે ને? બે પ્રકારના મંડળ હોય. તો જે સંતોની સાથે જોડાયેલા હોય, ભગવાનના ભક્તો સાથે જોડાયેલા હોય, એને ધ્યાન જ ન હોય પૈસા ક્યાં પડ્યા છે ને કોણ લેશે. અને ઘણાનું ધ્યાન એમ જ હોય કે ભજન કરવા ગયા હતા તો હિસાબ ક્યાં રાખ્યો બધો. તો કહેવાનો અર્થ એ છે કે આપણે ભજન કરતા હોય તો ભજન તો પાંચમું છે. પહેલું પગથિયું કથા સાંભળવી, બીજું પગથિયું કથામાં પ્રેમ, પહેલી ભક્તિ સંતોનો સંગ, ત્રીજી ભક્તિ છે કે આપણે આપણા ગુરુજીએ કોઈ મંત્ર આપ્યો હોય ને એ મંત્રનો રોજ નિરંતર જપ કરવો, એ ત્રીજી ભક્તિ છે. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ગુરુપદ પંકજ સેવા તીસરી ભક્તિ અમાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરય કપટ તજિકાન. ચોથી ભક્તિ મમ ગુણ ગન કરય કપટ તજિકાન. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. દોસરી રતિ મમ કથા પ્રસંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. દોસરી રતિ મમ કથા પ્રસંગા. ક્યારેક ભગવાન કરશે ને રામકથા હશે ત્યારે આ 9 ભક્તિની વાત કરશું. પણ અત્યારે તો પહેલી ભક્તિની વાત કરીએ અને આપણા જીવનમાં પહેલી ભક્તિ આવે એવી ભગવાનને પ્રાર્થના કરીએ. શું કરીએ? સાધુ સંગે મારે રહેવું રે પાવન થાવા. 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 હરિ નામ મુખેથી લેવું 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 રે પાવન થાવા. સંત નાડી જાણે બાળકને પ્રેમે પાડે. 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 સંતો કહે છે કે અમુક વ્યક્તિની આગળ આપણા હૃદયની વાત છુપાવાય નહીં. એમાં એક છે ડૉક્ટર અને એક છે ગુરુ. આ બંનેની જોડે જઈએ ને ત્યારે કશું છુપાવાય નહીં, જે હોય કહેવું પડે. જેમ ડૉક્ટરની પાસે ગયા હોય ને તમને શું થયું છે તમે કહો નહીં તો દવા છે નહીં આગળ. એટલે ડૉક્ટરની પાસે જઈને કહેવું પડે કે મને પેટમાં દુખે છે, અને કે દુખતું હોય પેટ, અને માથાની દવા આપે.
તો મેળ પડે નહીં. માટે કહેવું પડે કે ભાઈ મને પગમાં દુખે છે, પેટમાં દુખે છે, માથું દુખે છે, ત્યાં છુપાવાય નહીં. એમ ગુરુજીની પાસે પણ જઈને કહેવું પડે કે મારામાં ક્રોધ વધારે છે, કામ વધારે છે, લોભ વધારે છે, તકલીફ ક્યાં છે કહેવું પડે. જ્યારે તમે કહો ને ત્યારે તમને રસ્તો બતાવે. ઘણા સંતો એવા હોય કે જ્યાં કહેવું ન પડે, એ તમારી સામે જોવે તો ખબર પડી જાય કે ક્યાં ફસાયું છે. એને ખબર પડી જાય કે આને કૃષ્ણની ભક્તિ અપાય, રામની ભક્તિ અપાય કે શિવનો મંત્ર અપાય. તમારું મોઢું જોઈને કહી દે. પણ ઘણી જગ્યાએ કહેવું પડે કે મને કનૈયો બહુ ગમે છે, મને મહાદેવજી બહુ ગમે છે, મને મહાદેવજીનો મંત્ર આપો, મને મા બહુ ગમે છે, મને માનો મંત્ર આપો, કહેવું પડે. નહીં તો ઈષ્ટદેવ હોય, ભજતા હોય માતાજીને અને મંત્ર આપે કનૈયાનો, તોય તકલીફ પડે કે હવે કનૈયાનો મંત્ર જપું છું ને મા વાલી લાગે છે. એવું ના થવું જોઈએ. જે આપણા ઈષ્ટદેવ હોય એનો મંત્ર જપવાનો છે, ભજન બધા દેવતાઓનું કરવાનો છે. પણ જ્યારે આંખો બંધ કરીએ ત્યારે આપણો જે ઈષ્ટદેવ હોય ને એ જ આવવો જોઈએ આંખમાં. માટે એ કોણ જાણે? તો એ કોણ જાણે છે? સદગુરુ જાણે છે. એટલા માટે સંત નાડી જાણે બાળકને પ્રેમે પાડે. સંત નાડી જાણે બાળકને પ્રેમે પાડે. સંતો તો ફેરા ટાળે રે પાવન થાવા. સંતો તો ફેરા ટાળે રે પાવન થાવા. અજીરણ જ્યાં થાતું ત્યાં સંત નાડી જાણે. અજરણ જ્યાં થાતો ત્યાં સંત નાડી જાણે. એ લાવે છે ઠેકાણે રે પાવન થવા. એ લાવે છે ઠેકાણે રે પાવન થાવા. સાધુ સંગે મારે રહેવું રે પાવન થવા. સાધુ સંગે મારે રહેવું રે પાવન થાવા. પાવન થવા. પાવન થાવા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. તેવો સુંદર મજાનો સત્સંગ, ભગવાનની કથા શ્રવણ કરવા માટે હું તમે બેઠા છે. મહાત્માની બીજી કથા પણ બહુ સરસ મજાની, સુંદર મજાની છે. કહે છે કે તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના એક બ્રાહ્મણ નિવાસ કરે છે. ભદ્રા એટલે પવિત્ર કરનારી અને તુંગ એટલે પુષ્કળ. તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ બ્રાહ્મણ રહે છે. સંતો કહે છે કે ભાગવતની કથા એ જ્ઞાનમય કથા છે. આ શરીર પણ તુંગભદ્રા નદી જેવું છે. કારણ કે પવિત્ર કરનારું, મને ને તમને જીવનમાં પરમાત્મા સુધી લઈ જવા માટેનું એક સાધન એટલે આ સુંદર મજાનું શરીર છે. અને એમાં આત્મદેવ બ્રાહ્મણ રહે છે. એટલે કે આપણો આત્મા આ તુંગભદ્રા નદી એટલે આ શરીર રૂપી તુંગભદ્રા નદીની અંદર જે પુષ્કળ કલ્યાણ કરનારું છે એની અંદર આત્મદેવ બ્રાહ્મણ નિવાસ કરે છે. આત્મદેવ બ્રાહ્મણની એક પત્ની છે જેનું નામ છે ધૂંધલી. તો આપણા શરીરની અંદર આત્મા બિરાજમાન છે, એની પણ એક પત્ની છે ને જેનું નામ છે ધૂંધલી. એ આપણી બુદ્ધિ છે. નામ ધૂંધલી છે એટલે બુદ્ધિ પણ ધૂંધલી જ છે. કારણ કે પવિત્ર થયેલી બુદ્ધિ કોને કહેવાય? તો કે જેને પરમાત્મા જ દેખાય છે એને પવિત્ર બુદ્ધિ કહેવાય. પણ જેની બુદ્ધિમાં સંસાર પણ છે, ક્યારેક સંસાર સારો લાગે છે, ક્યારેક ભગવાનની કથા સારી લાગે છે, ક્યારેક ભજનમાં જવું સારું લાગે છે, તો ક્યારેક સૂઈ જવું સારું લાગે છે કે આજે ભજનમાં નથી જવું, આજ તો આરામ કરવો છે. તો કહેવાય કે એવી ધૂંધમય બુદ્ધિ એને ધૂંધલી કહેવાય છે. બંને જણાનો બહુ સરસ મજાનો સંસાર છે, પરિવાર છે. ધૂંધલીનો સ્વભાવ પણ બહુ વિચિત્ર કીધેલો છે કે એને બીજાની વાતો કરવામાં બહુ રસ છે. આપણી બુદ્ધિને પણ બીજાની વાતોમાં બહુ રસ પડે છે. કથામાં તમને રસ ઓછો પડે, પણ બે જણા આડોશી પાડોશીની વાત કરતા હોય એમાં જે મજા પડે, વચ્ચે વચ્ચે તમે કહો ના હોય, ના હોય, હા હા, અને જે પેલાને કહેવામાં જે આનંદ આવે, અને એ વખતે જે બેના બદલે ચાર કાનેથી જે સાંભળતા હોય એવો આનંદથી કથા નથી સંભળાતી. દૂર બેઠા બેઠા કે ના હોય, મને એવું જ લાગતું હતું, એવું જ છે બધું. એમાં એટલો બધો રસ પડે, બીજાની વાતમાં, બીજાના કામમાં એટલો બધો રસ પડે
તો સંતો કહે છે કે આપણી બુદ્ધિ પણ એવી છે, એનો સ્વભાવ બહુ ક્રૂર છે. કહેવાય કે આ ધૂંધલી આત્મદેવ બ્રાહ્મણની સ્ત્રી એવી છે કે જ્યાં સુધી એને કોકના ઘરમાં ઝઘડો ન કરાવે ત્યાં સુધી ખાવાનું ભાવતું નથી. એને એમ થાય કે કોકના ઘરમાં બધું શાંત કેમ છે, આજે અવાજ કેમ નથી આવતો. તો ત્યાં જાય, બે શબ્દ એવા કે ત્યાં આગળ ઝઘડો થાય ને પછી આવે. પછી એને એમ થાય કે હવે જમવાનું થાળી લાવો, હવે બરોબર ઉતરશે. આવો એનો સ્વભાવ છે. કહેવાય કે પાછી બહુ બોલ કરે છે. એના સ્વભાવમાં બહુ જલ્પિકા લખ્યું છે. એને બીજાની વાત સાંભળવી ગમતી નથી, બસ પોતાની વાત જ કેવી છે. આવી ધૂંધલી છે. પણ કહેવાય કે બંને જણા બહુ પ્રેમથી અને ભાવથી રહેતા હતા. જીવનના ઘણા બધા વર્ષો વીતે છે. આત્મદેવ બ્રાહ્મણ જ્ઞાની મહારાજ છે, જ્ઞાની મહાપુરુષ છે. કહેવાય કે ઘણા સમય વીત્યા પછી એક દિવસ એમને એવું થયું કે મારા લગ્ન જીવનના ઘણા બધા દિવસો વીત્યા, જીવનમાં પૈસો હતો, ઘર હતો, બધું હતું, પણ એક તકલીફ હતી કે જીવનમાં કોઈ પુત્ર નહોતો. અને આત્મદેવ બ્રાહ્મણે શાસ્ત્રમાં એવું વાંચી લીધું હતું કે જેને પુત્ર ન હોય એની એમ કહેવાય કે અંતે શુભ ગતિ થતી નથી. કારણ કે પુત્ર હોય તો પિતાનું પિંડદાન કરે, અને પિંડદાન કરે તો જ પિતાની મુક્તિ થાય. આવું એને વાંચી લીધું. તેને થયું કે હું મરીશ તો મારું પિંડદાન કોણ કરશે, અને મારી મુક્તિ કેવી રીતે થશે. મારી મુક્તિ નહીં થાય કારણ કે મારે સંતાન નથી, પુત્ર નથી. એટલે બહુ દુઃખી ફરે છે. ડૉક્ટરો પાસે જાય છે, પત્નીને, બંને જણા. પત્નીને એમાં રસ નથી કે આપણે તો એકલા મજા આવે છે, મોજ કરો, મજા કરો. પુત્ર હોય, સંતાન હોય તો એની પાછળ કેટલું બધું મગજમારી. જન્મે એટલે એને સાચવવાનું, પછી એને ભણાવવાનું, એનું ધ્યાન રાખવાનું, બધું જાતની એમ કહેવાય કે એ હોય. એના કરતાં કે નથી તો આપણે શાંતિ. કીધું ને, અલગ જ બુદ્ધિની છે ધૂંધલી. પણ એના પતિને એમ થાય છે કે મારા જીવનમાં પુત્ર હોવો જોઈએ, પુત્ર હોવો જોઈએ. એટલે દવાખાના ડૉક્ટરોને બતાવે છે, વૈદ્યોને બતાવ્યું, કંઈ થતું નથી. અને આત્મદેવને એક દિવસ એવું થયું કે તો પછી પુત્ર ન હોય તો જીવવું નથી. અને પોતે મરવા માટે એમ કહેવાય કે જંગલમાં જાય છે. જંગલમાં જઈને એક વૃક્ષ શોધે છે, અને વૃક્ષની અંદર દોરી બાંધે છે, અને કીધું કે હવે લટકી જવું એટલે શાંતિ. પણ આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કોઈ પાપ હોય ને તો આત્મહત્યા કરવી એ સૌથી મોટામાં મોટું પાપ કહેવામાં આવે છે. કારણ કે આ મનુષ્ય શરીર સૌથી કિંમતી ભગવાને તમને આપ્યું છે, અને જો એનો તમે નાશ કરો તો કહેવાય 10,000 વર્ષ સુધી જે આત્મહત્યા કરે એ 10,000 વર્ષ સુધી પ્રેત યોનિમાં ભટકે છે. એને એમ થાય કે મરી જવું એટલે શાંતિ. શાંતિ નહીં, પછી તો મહાક્રાંતિ શરૂ થાય. 10,000 વર્ષ સુધી એને હેરાન થવું પડે છે. માટે જીવનમાં કોઈ દિવસ મનમાં એવા વિચારો કરવા નહીં. શાંતિ રાખવી, જીવનમાં સંતોષ રાખવો. કારણ કે ઉપાધિઓ જીવનમાં આવે છે એની પાછળનું કારણ છે અસંતોષ. તો મારને તમારા જીવનમાં એ અસંતોષ, અશાંતિ ન આવે એવો પ્રયત્ન મારે ને તમારે કરવાનો છે. આત્મદેવ બ્રાહ્મણે થયું કે મૃત્યુને શરણમાં જવું છે, એટલે દોરી બાંધીને તૈયારી કરતા હતા. એમાં એક મહારાજ ત્યાંથી નીકળે છે. સંતે જોયું કે આ માણસ શું કરે છે. એટલે કીધું કે ભાઈ ઉભો રે, શું કરે છે? મહારાજ તમે તમારા રસ્તે જાઓ, મને મારું કામ કરવા દો. પણ તો શું કરે છે? એટલે કે મારે જીવવું નથી, મારે મરી જવું છે. અરે પણ શું કામ મરી જવું છે? આવો સરસ મજાનો મોઘો મનુષ્ય દેહ મળ્યો છે, એ મરવા માટે થોડો મળ્યો છે. ભાઈ જીવી લે, ભગવાનનું ભજન કરી લે. કે ભજન તો બહુ કરું છું, પણ મારા મૃત્યુ પછી શું થશે? મારા મરણ પછી મારું શું થશે? મારું પિંડદાન કોણ કરશે? તો સંત એને સમજાવે છે કે પિંડદાન એટલે શું? સાંભળજો બધા. પિંડ એટલે શું થાય? પિંડ એટલે શરીર થાય, અને પિંડદાન એટલે કોઈના મૃત્યુ પછી એમ કહેવાય કે લોટનો પેલો પિંડ બનાવે ને એનું દાન કરે, એ પિંડદાન તો બરોબર છે. પણ સાચું પિંડદાન તો એને કહેવાય કે જીવતે જીવ આ શરીર તમે ભગવાનને સમર્પિત કરી દો ને, એને સાચું પિંડદાન કહેવાય. જીવતે જીવ પિંડદાન કરવાનું છે. એટલા માટે જે લોકો સંન્યાસ ધારણ કરે ને એ પોતાનું શ્રાદ્ધ છે ને પહેલાં જીવતે જીવ શ્રાદ્ધ કરે ને પછી સંન્યાસી બને, પછી ભગવા કપડાં પહેરે. એમ આપણે સંસારીઓએ પણ પિંડદાન કરવું હોય તો આપણા માટે પણ એક વ્યવસ્થા છે. ભગવાનની આગળ હાથમાં પાણી લઈને કહી દેવાનું કે હે ભગવાન, આજ સુધી આ શરીરથી મેં મારા સંસારમાં જીવન જીવ્યું, પણ આજથી હવે હું તારા માટે જીવીશ.
અત્યાર સુધી હું કોના માટે જીવ્યો? મારા માટે જીવ્યો. પણ આજ પછી હું જીવીશ ને તો ફક્ત તારા માટે જીવીશ. આ મારું પિંડ હું તારા માટે સમર્પિત કરું છું. એમ કરીને ભગવાનના શરણાગત ભક્ત થઈ જવું એ સૌથી મોટામાં મોટું પિંડદાન છે. જે આવું કરે ને એને લેવા માટે તો ભગવાન આવે છે. દીકરાની જરૂર નથી પડતી, ખુદ ભગવાન એને લેવા માટે આવે છે ને ભગવાન એના પિંડદાન કરે છે. માટે કરવાનું છે શું? એમ થઈ જાય કે હવે સંસારમાં બધું બરોબર થઈ ગયું છે, 50 વર્ષ થઈ ગયા, 55 થઈ ગયા, 60 થઈ ગયા, તો હવે સંસાર માટે બહુ જીવી લીધું, બીજા માટે બહુ જીવી લીધું. હવે કોના માટે જીવવું છે? હવે મારે મારા માટે જીવવું છે. હવે મારે આત્માનું કલ્યાણ કરવું છે. હે ભગવાન, હવે હું તારા માટે જીવીશ. પછી એમ કહીને ગિરનારમાં જતું નથી રહેવાનું, રહેવાનું ઘરમાં જ છે. ઘણાને એમ થયું કે આવું કર્યા પછી લાડવા ખવાશે કે નહીં, પછી ડબલ ખવાશે, ચિંતા ના કરતા. પણ કહેવાનું છે કે શરણાગત ભક્ત થયા પછી આપણે જે પણ કરીએ ને, જમતા પહેલાં ભગવાનને જમાડવાના. ભગવાન જમી લે પછી તમે જમો, કંઈ વાંધો નથી. સવારમાં ઉઠીને આંખો ખુલે તો પહેલું ભગવાનની યાદ આવી જોઈએ, અને પછી બીજા બધા કામ. રાતે સૂતા પહેલાં ભગવાનની ભક્તિ, માળા હાથમાં, મોબાઈલ નહીં. નહીં તો ઘણાના માથા ઉપર 2 વાર મોબાઈલ ના પડે ત્યાં સુધી તો મૂકતા નથી. ફોન કે બસ હવે મૂકી દે, વાગશે ખોટું. પછી તો એમ કહેવાય કે મોબાઈલ મુકાય છે. તો મોબાઈલ નહીં, જેના હાથમાં માળા હોય રાત્રે, અને પછી જે એમ કહેવાય કે ભગવાન નિંદ્રામાં જાય એને ભગવાનનો શરણાગત ભક્ત કહેવાય છે. એ મોઢામાંથી શબ્દ નીકળે તો પહેલાં શું કહેવાય? જય શ્રી કૃષ્ણ. ફોન આવે તો શું કહે? જય શ્રી કૃષ્ણ. બોલો, કોણ બોલો છું? જેના દરેક કાર્યની અંદર ભગવાનને મહત્વ આપવામાં આવે એને ભગવાનનો શરણાગત ભક્ત કહેવામાં આવે છે. પતિની સેવા કરતા હોય એવી સેવા કરવાની છે. પણ અત્યાર સુધી પતિ માનતા હતા, હવે પતિ નથી માનવાના. હવે આ મારા ભગવાન છે. ભગવાને મને જેની સાથે જોડ્યા છે એની ભગવાનની જેમ મારે પૂજા કરવાની છે. આ દીકરા દીકરીને અત્યાર સુધી મારા હતા અને હું સેવા કરતી હતી, પણ હવે મારા નથી, આ ભગવાને આપેલા છે ને હવે મારે એની સેવા કરવાની છે. એવી રીતે સેવા કરવાની છે. પહેલાં જેટલી રોટલી પ્રેમથી બનાવતા હતા એના કરતાં હવે વધારે પ્રેમથી બનાવવાની છે. કારણ કે હવે મારા પતિ નથી જમવાના, હવે તો મારા પતિ જે પરમાત્મા ખુદ મારા પતિ બનીને આવ્યા છે એને મારે જમાડવાના છે. એટલે ભાવ વધી જાય, પ્રેમ વધી જાય. પતિનો પણ એવો ભાવ થાય કે આ સામે જે પત્ની છે એ ખાલી પત્ની નથી, પણ ભગવાને મને એક સારું જીવન જીવવા માટે એક પાત્ર આપ્યું છે. એની સાથે મારે સારી રીતે રહેવાનું છે, પ્રેમથી રહેવાનું છે, મારો પણ ઉદ્ધાર કરવાનો છે ને એનો પણ ઉદ્ધાર કરવાનો છે. માટે એ ભક્તિ કરે તો મારે એમાં ના નથી પડવાની, ઉપરથી સહયોગ કરવાનો છે. એને કોઈ ભક્તિમાં, કથામાં, કીર્તનમાં, ભજનમાં, ભગવાનના નામમાં ક્યાંય જવામાં અડચણ ના આવે, એટલા માટે હંમેશા હું સાથે ઊભો રહીશ. અને હું કદાચ ન જઈ શકું તો એને નહીં રોકું. હું એને કહીશ તો ભજનમાં જાય છે, ભક્તિમાં જાય છે, તો હું તારી સાથે છું. હું નહીં આવું તો પણ હું તને મારા તરફથી રજા છે. આવો શરણાગત ભક્ત પતિ અને પત્નીએ સાથે મળીને જીવન જીવવાનું છે, તો એમાં બહુ મજા આવશે. નહીં તો એકને જવું હોય ભજનમાં અને બીજો કહે કે ના, એકને જવું હોય કથામાં અને બીજા કહે કે ના, એમાં મજા ના આવે. કે ભાઈ મારે નથી આવું તો કંઈ વાંધો નહીં, તમે પ્રેમથી કથા સાંભળવા જાઓ, હું તમને રોકતો નથી. આવો સ્વભાવ પણ રાખીને કથા જીવનમાં, ઘરમાં સાંભળતા રહેવું એ પણ એક બહુ મોટી વાત છે. તો આત્મદેવ બ્રાહ્મણને કહેશે કે પિંડદાન મર્યા પછી નહીં, જીવતે જીવ પિંડદાન કરી દે, તારું કલ્યાણ થશે. એ તો સમજતો નથી, એના મનમાં તો બધું એમ કહેવાય કે એક જ વાત છે, પુત્ર 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 પુત્ર. મહારાજે કીધું કે ઉભો રહે, હું તારા નસીબમાં જોઈ લઉં કે તારા જીવનમાં પુત્ર છે કે નહીં. આંખો બંધ કરે છે અને કહે છે કે ઓહો, તને આ જન્મમાં તો પુત્રની પ્રાપ્તિ નથી થવાની, પણ આવતા 7 જન્મમાં તને પુત્રનું સુખ નથી. સાંભળો છો ને બધા? પુત્ર હોવો અને પુત્રનું સુખ હોવું બે અલગ વસ્તુ છે. તારા જીવનમાં પુત્રનું સુખ નથી લખ્યું. ઘણાના જીવનમાં પુત્ર તો હોય પણ પુત્રનું સુખ ન હોય. એટલે એમ કહેવાય કે પુત્ર આવ્યા પછી ઉપરથી માતા પિતાની દશા એવી કરે ઘણા કે માતા પિતાને મોઢું બહાર કાઢવાનું એમ રહ્યા નહીં. માતા પિતાને એમ થાય કે આ ત્રાસ એટલો બધો આપે છે, આ દીકરો છે કે દુશ્મન છે. અને ઘણા તો પેપરમાં આપવું પડે છે કે હવે આને મારી જોડે કોઈ સંબંધ નથી. વિચાર કરો, અને શું કહેવાય? આ પુત્ર તો છે પણ પુત્રનું સુખ નથી. તો કે આવું તારા જીવનમાં 7 જન્મ સુધી પુત્રનું સુખ નથી. પણ આને તો જીદ પકડી કે હોય કે ન હોય, મારે દીકરો જોઈએ, નહીં તો હું મરી જાઉં છું, તમે જાઓ. પણ સંતને થયું કે નહીં નહીં, કોઈ મરે મને ગમે નહીં. એટલા માટે મહારાજે કીધું હું તારા માટે રસ્તો કરું છું. એટલે હાથમાં ફળ લેશે અને ફળ લઈને કીધું કે આ ફળ તું લઈ જાઓ, તારા પત્નીને ખવડાવજે. તારી પત્ની આ ફળ ખાશે તો એમાંથી એને પુત્રનો જન્મ થશે. હજી કહું છું કે પુત્રમાં તને પુત્રનું સુખ નથી, કે તમે એ બધી વાતો જવાબ દો, મને પુત્ર જોઈએ છે.
તો આ ફળ ખાશે તો તારા જીવનમાં પુત્રની પ્રાપ્તિ થશે. સંતના દર્શન કરીને દોડતો દોડતો ઉપડ્યો. પોતાની પત્ની ધૂંધલી છે એની પાસે ગયો અને કીધું કે લે, આ મહારાજે આ ફળ આપ્યું છે, આ ફળ તું જલ્દી ખાઈ લે. મહારાજે કીધું કે તારી સામે ખવડાવજે. પણ બુદ્ધિ કોઈનું માનતી નથી, કારણ કે સત્સંગમાંથી ફળની પ્રાપ્તિ થાય છે ને એ ફળ જ્યારે બુદ્ધિ ગ્રહણ કરે છે તો એમાંથી વિવેકની ઉત્પત્તિ થાય છે. પણ કહેવાય કે ધૂંધલી કહે છે કે આ ક્યાંથી ફળ લાયા હશે, કેવું મંત્રાઈને લાયા હશે, મને વશ કરવાનું લાયા હશે, હું મરી જઈ તો. મને કીધું કે અત્યારે મેં સ્નાન નથી કર્યું, તમે ફળ મને આપો, હમણાં સ્નાન કરી પૂજા કરીને પછી ફળ લઈશ, તમે ચિંતા ના કરો. લઈશ ને? કે હા. આત્મદેવ બ્રાહ્મણ જતા રહે છે, ફળ લઈને વિચાર કરે છે. 2 દિવસ તો રાખ્યું મૂક્યું કે આનું કરવું શું. એમાં એની નાની બેન આવી. એ બેનને ઘણા બધા સંતાન હતા અને નવા સંતાનને આવવાની તૈયારીમાં હતી. કીધું કે બેન તો આટલી બધી ચિંતામાં કેમ છે? એટલે કે મારા પતિ એક ફળ લાયા છે ને એવું કહે છે કે આ ફળ જે જમશે એને પુત્રની પ્રાપ્તિ થશે. એટલે કે મારે સંતાન જોતું નથી, કારણ કે સંતાન આ ફળ હું લઉં, મને સારા દિવસો જાય, એમાં 7મો મહિનો 8મો મહિનો જ્યારથી પુત્ર એમ કહેવાય કે ગર્ભમાં આવે કેટલું બધું કષ્ટ, જેમ તેમ ચલાય નહીં, શાંતિથી ચાલવું પડે. લોકો આપણને એમ કહેવાય સલાહ આલ્યા કરે કે આ ના ખાતા, પેલું ના ખાતા, અને એમાં એમ કહેવાય કે 9મો મહિનો મારો ચાલતો હોય. જો એના વિચારો કેવા છે, એનું નામ જ ધૂંધલી છે. કે ગામમાં આગ લાગે, આપણા ઘરમાં આગ લાગે તો કે બધા તો દોડી દોડીને પાળીઓ કૂદી કૂદીને જતા રહે, પણ મારે તો એમ કહેવાય કે દોડાય નહીં, 9મો મહિનો હોય તો હું મરી જવું. એટલે આપણે આ કામ કરવું નથી. એટલે એની નાની બહેન હતી, એને કીધું કે તારે સંતાનની જરૂર છે, મારે ધનની જરૂર છે, કારણ કે મારે સંતાન ઘણા છે, જીવનમાં ધન નથી, અને તારી પાસે ધન બહુ છે, તારે સંતાન નથી. તો એક કામ કર, તું ખોટું નાટક કર કે તારે સારા દિવસો છે, મારે સંતાનનો જન્મ થવાનો છે, મને જેનો જન્મ થશે હું તને આપી દઈશ. આપણી વાત પાકી, તું મને ધન આપજે. તો કે કંઈ વાંધો નહીં, ધનની કંઈ કમી નથી. એને એના પતિને જઈને કીધું કે મારે સારા દિવસો જાય છે. આત્મદેવ બ્રાહ્મણ એટલા બધા રાજી થઈ ગયા, તીર્થોની યાત્રા કરવા નીકળી ગયા કે વાહ વાહ, મારા ઘરમાં દીકરાનો જન્મ થશે. પણ જે ફળ હતું એની પરીક્ષા કરવા માટે એની બહેને કીધું કે આ ફળની પરીક્ષા કરી, એટલે એક કામ કર, આપણા આંગણામાં ગાય બાંધી છે, આ ફળ તું ગાયને ખવડાવી દે, એટલે ખબર પડે કે આ ફળમાં તાકાત હતી કે નહીં. માટે ફળ ખવડાવે છે ગાયને. સંતો કહે છે કે સમય વીતે છે, એના બહેનના ત્યાં આગળ દીકરાનો જન્મ થાય છે. આ પેટ ઉપર એમ કહેવાય કે કંઈક એવું બાંધીને ફરતી હતી, એટલે આખા ગામને એમ લાગતું હતું કે આને સારા દિવસો જાય છે. બેન એનો દીકરો રાતે અંધારામાં છુપાઈને આપી જાય છે, અને બીજા દિવસે આખા ગામમાં જાહેરાત કરે છે કે મારે દીકરાનો જન્મ થયો છે, દીકરાનો જન્મ થયો છે. આત્મદેવ બ્રાહ્મણને સમાચાર આપવામાં આવે છે, એ પણ દોડતા દોડતા આવે છે, દીકરાનું મુખ જોઈ પ્રસન્ન થઈ જાય છે. પણ એક બહુ આશ્ચર્યજનક ઘટના ઘટી કે આ બાજુ આત્મદેવ બ્રાહ્મણને ત્યાં તો દીકરાનો જન્મ થયો, પણ જે ફળ ગાયને ખવડાવ્યું હતું ને, એ ગાયમાંથી પણ એક પુત્રનો જન્મ થાય છે. એનું આખું શરીર આપણા જેવા માણસોનું છે, અને એના કાન છે ને ગાય જેવા કાન છે. એટલા માટે એ બાળકનું નામ પડે છે ગોકર્ણજી મહારાજ. બોલો ગોકર્ણજી મહારાજ કી જય. શરીર આપણા જેવું છે પણ કાન ગાય જેવા છે, એટલે ગોકર્ણજી મહારાજ. આ બાજુ દીકરાનો જન્મ થયો છે. આત્મદેવે કીધું કે લાવ લાવ, મારો દીકરો મારી પાસે લાવ, કેટલો સુંદર છે, કેટલો મજાનો છે, લાવ હું એનું નામ પાડું. મારું નામ આત્મદેવ છે તો એનું નામ હું જ્ઞાનદેવ પાડું છું. એટલે એની પત્નીએ કીધું કે નહીં નહીં નહીં, દીકરો મારો છે, આ 9 મહિના બધું મેં વેઠ્યું ને નામ તમારું પાડવાનું નહીં ચાલે, મારા જેવું નામ પાડવાનું છે. તમારું નામ નહીં, મારું નામ ધૂંધલી છે, એટલે મારા દીકરાનું નામ હું ધુંધુકારી પાડું છું. એટલે એને પોતાના દીકરાનું નામ ધુંધુકારી પાડ્યું. કે દીકરો કોનો? તો કે ધૂંધલીનો, ધુંધુકારી. તો પોતાને જેવું નામ રાખે છે, એને જેવું નામ હતું ને એવા જ દીકરાના ગુણ હતા. કહેવાય કે હજી તો ઘોડિયામાં છે, રોજ એક ઘોડિયું ફાડી નાખે, એવી લાતો મારે, એવા હેરાન કરે. અને આપણે ત્યાં કહેવત છે કે પુત્રના લક્ષણ પારણામાંથી, અને બીજું હું ભૂલી ગયો છું, બીજું આમ હૈયે છે પણ હોઠે નથી આવતું. વહુના લક્ષણ બારણામાં બાપુ ના હોય. હે ને? ગઢવીબેન ખબર છે, પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના લક્ષણ બારણામાં. પગ મૂકે ત્યાં ડાઈ સાસુને ખબર પડી જાય એ કેવી જામવાની છે આપણી જિંદગી, હવે આગળ કેવી જવાની છે, અત્યાર સુધી કેવી હતી,
સેવા કરવાવાળી છે કે સેવા કરાવવાવાળી છે એનું પહેલાં પગલામાં ખબર પડી જાય. કારણ કે એનો હાવ ભાવ જોઈએ, એની નમ્રતા જોઈએ, એને સાસુ પ્રત્યે કેવો પ્રેમ દેખાય છે કે આમ થાય છે કે ક્યારે અંદર જવો અને ચાવીઓ ખેંચું, એને ખબર પડી જાય જોતા જ. એટલે સંતો કહે છે કે નાનપણથી જ એટલો એમ કહેવાય કે એનો ક્રૂર સ્વભાવ, હજી તો એમ કહેવાય કે ઘૂંટણિયા ભેર ચાલતો થયો છે, પણ એમ કહેવાય કે મંદિરમાં જઈને ભગવાનને ખેંચીને પાડે. રસોઈ થતી હોય તો એમ કહેવાય કે ચૂલા ખેંચે, લાકડા આમ આડાઓડા કરે, લોકોને હેરાન કરવાનો થોડો મોટો થયો. સંતો કહે છે કે કેમ કોઈકને હેરાન કરવા. કોઈ એમ કહેવાય કે વૃદ્ધ વડીલ બેઠા હોય તો એને ધક્કા મારીને આવતો રહે. હવે નાનું બાળક છે, કોઈ કઈ રીતે વિશ્વાસ કરે કે આને આવું કર્યું હશે. કહેવાય કે થોડો મોટો થયો 5-7 વર્ષનો તો કહેવાય કે તળાવના કિનારે બાળકોની સાથે રમવા માટે જાય અને નાના નાના બાળકોને તળાવ બાજુ ઊભો રાખે ને પાછળથી ધક્કા મારીને તળાવમાં ધક્કા મારે છોકરાઓને. આવો એનો ક્રૂર સ્વભાવ છે. બધા કહે છે કે આટલો નાનો છે ને કેમ આવું કરે છે. આત્મદેવ બ્રાહ્મણને ફરિયાદ થાય છે. એને કીધું કે ના ના, મારું બાળક તો આવું ન કરે, મારું બાળક તો આવું ન કરે. તો ધુંધુકારીનો સ્વભાવ આવો છે. અને બીજી બાજુ ગૌકર્ણજી મહારાજ કહેવાય કે દીકરો જોતા બધાને ગમી જાય એવો સરસ મજાનો દીકરો છે. એનો સ્વભાવ એટલો બધો સરસ મજાનો છે. એને ભજન બહુ વાલું લાગે છે, એને ભજન ગાવા બહુ ગમે છે, એને ભગવાનનું ભજન ગમે છે, લોકોની સેવા કરવી ગમે છે. થોડો સમજણો થયો, 10-12 વર્ષનો થયો, લોકોની પાસે જઈને કહે છે કે બા તમારે કંઈ કામ હોય તો કહેજો, હું બજારમાં જઈશ, તમારે જવાની જરૂર નથી, તમારા માટે હું લઈ આવીશ. તમારે લાકડા લેવા હોય તોય મને કહેજો, હું લઈ આવીશ જંગલમાંથી. બધાની સેવા કરે છે, બધાને વાલો લાગે છે. જ્યારે બીજો છે એ બિલકુલ ક્રૂર છે, યુવાન થયો છે અને કહેવાય કે ધુંધુકારીના જીવનમાં દુનિયાના જેટલા વ્યસનો હતા ને બધા ધુંધુકારીના જીવનમાં આવવા લાગ્યા છે. પોતે એમ કહેવાય કે શરાબ પીવા લાગ્યો છે, જુગાર રમવાના લતે એમ કહેવાય કે પોતે ચડ્યો છે. પોતાના માતા પિતાનું માનતો નથી, ઘરમાંથી લઈ જઈને બધું વેચી મારે છે. ગામની અંદર સૌથી મોટા જુગારી તરીકે એનું નામ થયું છે. આત્મદેવ બ્રાહ્મણ્ય લોકો એમ કહે છે કે તમે બ્રહ્મદેવતા, તમને અમે પગે લાગીએ ને તમારો દીકરો આવો. આ રોજ આ બધી ફરિયાદ થઈને એક દિવસ આત્મદેવ બ્રાહ્મણે પોતાના મસ્તક ઉપર પોતાનો હાથ મૂકીને એ જ શબ્દ કીધો કે આવો દીકરો આપ્યો હે ભગવાન, એના કરતાં તો ન આપ્યો હોત તો સારું હતું, ન આપ્યો હોત તો સારું હતું. આને તો ત્રાસ કરી દીધો, જીવવા જેવું રહેવા દીધું નથી. હવે તો મરણ વાલું લાગે છે. પણ એ જ વખતે ગોકર્ણજી મહારાજ આવે છે ને કહે છે કે હે પિતાજી, આ સંસારમાં ક્યાંય સુખ નથી. જે વાત મેં તમને પહેલાં કીધી ને એ જ ઉપદેશ આપે છે કે પુત્રમાં સુખ નથી, પૈસામાં સુખ નથી, સ્ત્રીમાં સુખ નથી. સુખ જો ક્યાંય હોય તો ભગવાનમાં છે. માટે ક્યાં સુધી આમાં પડ્યા રહેશો? બીજાને સુધારવામાં પોતાની જિંદગી ન બગાડો, તમે તમારું સુધારી લો. માટે તમે ભક્તિના રસ્તે જતા રહો. કારણ કે જન્મ્યા ત્યારથી જરૂર જાણજો, મરવાનું છે માથેજી. આવ્યા ત્યારે શું લાવ્યા ને શું સાથે લઈ જાશો જી. હે પિતાજી, જ્યારથી જન્મ થાય છે ત્યારથી એક વાત નક્કી છે કે મરવાનું છે. માટે શું લઈને આવ્યા હતા ત્યારે ખાલી હાથે આવ્યા હતા, તો જવાનું પણ ખાલી હાથે છે. માટે કંઈ લઈ જવાનું નથી. લઈ જવાનું છે તો શું લઈ જવાનું છે? તો કે સારા કર્મ લઈ જવાના છે. ભગવાનનું નામ લીધું હશે ને એ શુભ કર્મ, અને જે ખરાબ કર્મ કર્યા હશે એ જ મારે ને તમારી સાથે આવશે. માટે પિતાજી ભગવાનનું નામ જપી લો. સવાર થાય ને સાંજ પડે છે, દિન ઉપર દિન જાય જી. આજકાલ કરતા તારી આ વરદા જોને ઓછી થાય જી. સાંભળો છો ને બધા? દિવસે દિવસે મારીને તમારી આવરદા ઓછી થાય છે. આપણો જન્મદિવસ આવે તો લોકો ઉજવે છે કે ભાઈ જન્મદિવસ આવ્યો. અરે જન્મદિવસ આવ્યો એટલે તમારા જીવનમાંથી 1 વર્ષ ઓછું થઈ ગયું. ઉજવવાનો દિવસ નથી, રડવાનો દિવસ છે કે જીવનમાં 1 વર્ષ ઓછું થઈ ગયું ને મને ભગવાનની પ્રાપ્તિ ન થઈ, મારાથી કોઈ સારું કામ ન થયું, મેં કેમ કોઈ સારા કામ ન કર્યા. જે ભક્તિ કરે એને ઉજવવા માટે છે. જેને ભક્તિ નથી કરતા ને દિવસ રાત જેને ખાલી જાય છે એના માટે તો રડવું પડે કે ભાઈ મારાથી કંઈ સારું કામ થયું નહીં, એક માળા ન થઈ, ન સારી કથા સંભળાઈ, ના જીવનમાં કોઈ સારા ન કામ કર્યા. માટે આજકાલ કરતાં તારી આવરદા જોઈને ઓછી થાય છે. એક જન્મે ને એક મરે છે. અને ઘણાને એમ છે કે આપણે તો મરવાના નથી, કાયમ રહેવાના છે. પણ જુઓ તો ખરા આપણી આજુબાજુમાં ઘણા સ્મશાનમાં મૂકવા માટે જાય તો અંદર તો એને એમ થઈ જાય કે ઓહો આજે એમ ચિતા બળે છે, મારે બળવાનું છે. થોડી વાર તેવું થઈ જાય, પણ ક્યાં સુધી? સ્મશાનમાં હોય ત્યાં સુધી. જેવો બહાર નીકળે એટલે કે લાવો બીડી પીએ પહેલાં,
બધું ભૂલી જાય. જેવો બહાર નીકળે એટલે કે હવે જલ્દી કરો, ભૂખ લાગી છે, અરે જલ્દી નાવું છે ને ખાવું છે. અંદર હોય ત્યાં સુધી વૈરાગ્ય, જેવો બહાર નીકળે એટલે ભૂલી જાય છે. એક જન્મે ને એક મરે છે, સ્થિર નથી કોઈ ઠરવાજી. મરી ગયા તે જન્મ ધરે ને જન્મ ધરે તે મરવાજી. માટે આ જન્મ મરણનું ચક્કર જે ભગવાનના શરણમાં નથી જતો એના માટે ચાલુ ને ચાલુ રહેશે. અને અંતે શું થાય છે? સંસાર સગડો કાળ ચવાણું, કર્મવશ નર નારીજી. દાસ નારાયણ કહે ભક્તો કર્મ કરો ને વિચારીજી. દાસ નારાયણ કહે રે ભક્તો કર્મ કરો ને વિચારીજી. આપણા સંતો આપણને ઢોલ વગાડી વગાડીને કહે છે કે જે જન્મ થયો છે એમાં જે કરવા જેવું કામ છે એ કરી લેજો. આ શરીર મારું ને તમારું કાયમ રહેવાનું નથી. કારણ કે જીવ સાવને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે જાણે મારું મકાન કરે રંગ ને રોગાન. 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 હે જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હે કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. કરે એવો રૂવાબ જાણે મોટો નવાબ. નવાબ જાણે મોટો નવાબ. યમ આવીને કહે એ થશે હુકમ નામું, નહીં ચાલે બનું. થાશે હુકમ નાનું, નહીં ચાલે બનું. બધાએ બોલવાનું છે હો. બોલશો નહીં, ગાશો નહીં, તાલી પાડશો નહીં તો પછી ઊંઘ આવશે. માટે વચ્ચે વચ્ચે બોલવા માટે બધાને વિનંતી છે. શું કહે છે? હે થશે હુકમ નામું, નહીં ચાલે બનું. થશે હુકમ નામું, નહીં ચાલે બનું. તારે હે તારું ડાપણ નહીં આવે તારા કામમાં. તારે રહેવું ભાડાના મકાનમાં. જીવ સાને ફરે છે ગુમાનમાં અભિમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. નાના નાના બાળકોને ખબર પડે છે ઘણી વાર, એટલી ખબર આપણને નથી પડતી. નાના નાના બાળકોને ખબર પડે છે ક્યારેક ક્યારેક કે રમકડામાં મજા, રમવાની મજા ત્યારે જ આવે કે આપણી માં બાજુમાં હોય. સાંભળો છો ને બધા? નાના બાળકોને ખબર પડે છે કે રમવાની મજા ત્યારે જ આવે કે જ્યારે માં બાજુમાં હોય. રમકડામાં આપે ને તો બાળક રમે, પણ રમતા રમતા જોયા કરે કે માં ક્યાં છે, તો કે અંદર રૂમમાં છે. ભલે તો રમે, મજા કરે, પણ થોડી જો મમ્મી દેખાય નહીં તો તરત રમકડા મૂકીને જોવા લાગે ક્યાં છે. પછી કે એના રસોડામાં છે, તો બરોબર છે, રમે. અને એમાં રમતા રમતા જો એની માં તૈયાર થતી હોય અને ક્યાંક જવાની તૈયારી કરતી હોય તો તરત એને ખબર પડે, રમકડા મૂકી દે, તરત દોડે અને પકડી લે સાડી. તું રમ કે ના 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 મારે આવું છે, મારે આવું છે. એને ખબર પડે કે રમકડાની મજા રમવાની ત્યાં સુધી આવે કે માં જોડે હોય. માં ના હોય તો રમવાની મજા ના આવે. બાળકને ખબર પડે છે પણ આપણને ખબર નથી પડતી. રમકડામાં રમવામાં ભગવાન ભૂલી જઈએ છે. સંતો કહે છે કે રમો, સારું જમો, કંઈ વાંધો નથી, પણ દ્રષ્ટિ તો ભગવાન સામે રાખો. હનુમાનજી મહારાજ લંકામાં ગયા, અશોક વાટિકામાં ફળ ખાધા, પણ દ્રષ્ટિ સીતાજી સામે છે. અને સીતાજી નહોતા દેખાતા ને તો ઘણા ઝાડ તોડી નાખ્યા.
એવી વસ્તુ જે ભગવાનની આડે આવતી હોય એને તોડી નાખવી, પણ ભગવાન દેખાવા જોઈએ. જે મમતા, જો મોહ, જે વિકારો જે ભગવાનના દર્શન કરવામાં નડતા હોય એને ખસેડી નાખવા, પણ ભગવાન આપણી દ્રષ્ટિમાં હંમેશા રહેવા જોઈએ. બાળકને ખબર પડે છે પણ આપણને નથી પડતી, એટલા આપણા સંતો આપણને સમજાવે છે. માટે ચેતી ચાલો કરો હરીને વાલો, ચેતી ચાલો કરો હરીને વાલો, માટે ચેતી ચાલો કરો હરીને વાલો, ચેતી ચાલો કરો હરીને વાલો. હે તને સંતો હરી તને સંતો સમજાવે છે શાનમાં, શાનમાં તારે રહેવો ભાડાના મકાનમાં. જીવ સાલે ભરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. આજે શાને ફરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવો ભાડાના મકાનમાં. જીવ સાલે ભરે છે ગુમાનમાં, અભિમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. બધાનો અવાજ આવવો જોઈએ, કારણ કે સાથે જો કંઈ આવશે તો ભગવાનનું ભજન આવશે, આ નામ લીધેલું સાથે આવશે. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. અવાજ નથી આવતો બધાનો, હો નાસ્તો બરોબર કર્યો નથી લાગતો. વાસુદેવાય ઓમ વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક ચિત્રકાર ઉપર રાજા બહુ રાજી થઈ જાય છે, એને સરસ મજાનું ચિત્ર દોર્યું ને રાજાનું, તો રાજા બહુ રાજી થઈ ગયો કે વાહ વાહ તે બહુ સરસ મજાનું ચિત્ર દોર્યું, હું બહુ ખુશ થઈ ગયો. એટલે એક કામ કર, હું તને મારો પોશાક આપું છું. રાજાનો પોશાક બધાથી પહેરાય નહીં, પણ મેં મારો પોશાક, કિંમતી પોશાક, લાખો રૂપિયાનો પોશાક હું તને આપું છું. હું તારા ઉપર રાજી થઈ ગયો, તું લઈ જા. એટલે પેલો ઘેર જઈને એને પત્નીને બતાવે છે કે રાજા મારા ઉપર રાજી થઈ ગયા અને મને એનો પોશાક આપ્યો છે. એના પત્ની કે તમારામાં જરાય છે નહીં. એટલે કે શું? એટલે કે સમજ નથી, બુદ્ધિ નથી. કે કેમ તમે રાજાનો પોશાક શું કામ લાવ્યા? એટલે કે લાખો રૂપિયાનો છે. કે લાખો રૂપિયાનો છે પણ કરવાનું શું? તો કેમ? તો કે એક તો આને પહેરાય નહીં, રાજાનો પોશાક પહેરાય? સાંભળો છો ને બધા? તમારાથી પહેરાશે નહીં, પોશાક પહેરાશે નહીં, આ કોઈ કામનું નથી. એટલે પેલો રાજા પાસે પાછો જાય છે ને કહે છે કે રાજા સાહેબ, તમે આ પોશાક તમે આપ્યો એ બહુ સારું કર્યું, પણ મારા પત્ની એવું કહે છે કે આ તો પહેરાય નહીં, આ તમારા દાગીના અમારાથી પહેરાય નહીં, તો આ બધું કરવાનું શું? એના કરતાં થોડું ધન આપ્યું હોય તો અમારા જ્ઞાતિના બધાને ભેગા કરીને અમે કંઈ જમાડત. રાજાએ કીધું કે ચિંતા ના કર, આ તું પહેરી શકે, હું તને છૂટ આપું છું. મારો પોશાક તને પહેરવાની છૂટ છે, મારા દાગીના પણ તને પહેરવાની છૂટ છે, પણ સાંભળ, તારે જમણવાર કરવો છે ને તો હું તને પૈસા પણ આપું છું. આખા સમાજને જમાડજે, આખા ગામને જમાડજે, કંઈ વાંધો નહીં, બધી વ્યવસ્થા હું કરી દઉં છું અને પોશાક પહેરવાની તને છૂટ આપું છું. રાજી રાજી થઈ ગયો. જમણવાર હતો, બધા ગામ આખું બેઠું હતું અને કહેવાય કે પોતે રાજાનો પોશાક પહેરીને નીકળ્યો અને નીકળતો જાય છે ને વચ્ચે વચ્ચે બધા જમતા હોય છે તો બધાને તાલી પાડી પાડી કહે છે કે એ બરાબર જમજો હો. નીકળ્યો છે, એ બરાબર જમજો હો. એ ઘણા લોકો સારા કહે છે કે હા હા કશું વાંધો નહીં. ઘણા મનમાં કહે છે કે જો ને અભિમાન કેટલું વધી ગયું છે, જમાડે છે એમાં પાછો તાલીઓ પાડી પાડી કહે છે કે જમજો ને. જમવા બેઠા છે તો જમવાના જ છીએ ને, અને ઘેર જમતા હશું એના કરતાં ડબલ જમવાના છે, એમાં એને કહેવાની ક્યાં જરૂર છે? પણ રસ્તામાં ફરતો જાય છે, તાળી પાડતો જાય છે, ચપટી વગાડતો જાય છે, અરે બરોબર જમજો, બરોબર જમજો. એમાં સમાજનો એક માણસનું મગજ ગયું, કહે છે કે ખવડાવો છો બરોબર છે, પણ આ તાળીઓ શેના માટે પાડો છો?
ત્યારે પેલા ચિત્રકારે કીધું કે તાળી એટલા માટે પાડું છું કારણ કે આ જમણવાર અત્યારે ચાલે છે, મારું એમાં કશું નથી, બધું રાજાએ મોકલ્યું છે. આ વેશ પહેર્યો છે એમાં કશું મારું નથી, એ પણ રાજાએ મોકલ્યો છે. આ દાગીના બધા દેખાય છે એ મારા નથી, એ પણ રાજાએ મોકલ્યા છે. જો આમાં કશું મારું હોય ને તો આ તાળી જ મારી છે, બીજું કશું મારું નથી. માટે તાળી પાડીને કહું છું. એમ જીવનમાં જો આપણા પણ કશું હોય ને, આ ભગવાનના નામની તાળી પાડીને નામ લીધું ને એ જ આપણા કામનું છે, બીજું બધું શરીર બધું જ જતું રહેવાનું છે. માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. વાસુદેવાય ઓમ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અરે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. માટે આત્મદેવ બ્રાહ્મણ ગોકર્ણજી મહારાજનો ઉપદેશ સાંભળીને વનમાં જતા રહે છે કે મારે તો અહીંયા રહેવું નથી. માતાનું મૃત્યુ થાય છે. ધુંધુકારીની માતા ધુંધલીનું એમ કહેવાય કે ત્રાસમાં મૃત્યુ થાય છે, કૂવામાં પડીને આત્મહત્યા કરે છે. જેને સંતનું ફળ ખાધું નહોતું એ બુદ્ધિનું શું થયું, કૂવામાં પડીને મરવું પડ્યું. હવે એકલો ધુંધુકારી છે ઘરમાં, કહેવાય કે સ્વભાવ તો ક્રૂર હતો. બજારમાંથી 5 ગણિકા લાવે છે. સંતો કહે છે કે મારું ને તમારું મન, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ 5 જે મારીને તમારી ઇન્દ્રિયો છે એમાં ફસાયેલો છે. આવી 5 ગણિકાને પોતાના ઘરમાં લાવે છે. અને એમ કહેવાય કે ગણિકાઓ માટે પોતાના ખેતરો વેચે છે, ઘર વેચે છે અને એને રાજી રાખે છે. પણ કહેવાય કે ગણિકા કોને કહેવાય? આ જે 5 તન માત્રાઓ છે એમાં માણસને ક્યારેય તૃપ્તિ થતી નથી, એ ક્યારેય ભરાતી નથી. માટે વધારેમાં વધારે માગ કરે છે. એટલે એને થયું કે એક કામ કરું, રાજાને ત્યાં ગાડી જઈને ચોરી કરું અને મોટો ખજાનો લઈ આવું, પછી આખી જિંદગી મારે શાંતિ. તો રાજાને ત્યાં ગાડી ચોરી કરવા માટે જાય છે અને ચોરી કરીને ખૂબ ધન સંપત્તિ લઈને બહાર નીકળી ગયો હોય છે. પણ નીકળતા નીકળતા અવાજ થઈ જાય છે, ને અવાજ થઈ જાય છે એટલે સૈનિકો પાછળ પડ્યા છે. છુપાતો છુપાતો પોતાના ઘરમાં પહોંચી જાય છે. 5 ગણિકાઓને ધન આપે છે કે લો આ બધી સંપત્તિ હું લાવ્યો. અને આમ સંપત્તિ જોવે છે તો આંખો ખુલી જાય છે કે ઓહો, આપણી આખી જિંદગીમાં આપણે કોઈ એમ કહેવાય કે કામ કરવું નહીં પડે, બેઠે બેઠે ખવાશે એટલું આ ધન છે. પણ 5 બેઠી બેઠી વિચાર કરે છે કે આ ચોરી કરીને આવ્યો છે તો આજે નહીં તો કાલે રાજાના સૈનિકો આવશે અને આને તો જેલમાં લઈ જશે, જોડે જોડે આપણને લઈ જશે. માટે આનું કંઈક કરો. તો કે શું કરીએ? તો કહેવાય કે પહેલાં મદિરા લાવે છે, દારૂ લાવે છે ને એને પીવડાવે છે. એ ભાન ભૂલી ગયો, એટલું બધું એને પીવડાવે છે, એને ઊભું રહેવાતું નથી, પડી જાય છે. પછી ઘરની અંદર જ ખાડો ખોદે છે. આ બધા ભેગા થઈ ઘરની અંદર ખાડો ખોદે છે, ખાડામાં નાખે છે અને મારવાનો પ્રયત્ન કરે છે. પેલો મરતો નથી તો ચૂલામાંથી ગરમ ગરમ અંગારા લઈ એના મુખમાં નાખે છે. વિચાર કરો કે જેને પોતાના મા બાપને ત્રાસ આપ્યો હોય તો એનું મૃત્યુ કંઈ સારી રીતે થાય નહીં. માટે આજે એ પણ હેરાન થઈ રહ્યો છે. મુખમાં અંગારા નાખે છે ત્યારે માંડ એનું મૃત્યુ થાય છે. ઉપર રેતી નાખી દે છે અને 5 ગણિકાઓ આ ધન સંપત્તિ લઈ અને જતી રહેશે. કહેવાય કે એનું મૃત્યુ થયું છે, નીચે જ ગયો છે. પણ એમ કહેવાય કે યમના દૂતો પછી આવે છે, એને ભયંકર પ્રેત યોનિમાં નાખ્યો છે. એને મુક્તિ થઈ નથી. મુક્તિ તો ક્યાંથી થાય? એના પાપ હતા એટલે એમ કહેવાય કે ભોગવે છે. અને પિશાચ થઈને એ ઘરની અંદર ફર્યા કરે છે. ઘર બંધ કરીને 4 5 ત્યાંથી નીકળી ગયા છે. ઘણો સમય વીત્યો. ગોકર્ણજી મહારાજ તીર્થોની યાત્રા કરતા હતા. યાત્રા કરતાં કરતાં એ પોતાના ગામમાં આવે છે અને પોતાનું જૂનું ઘર જોયું ને એને થયું કે ઘરમાં કેમ કોઈ છે નહીં. તો કે ધુંધુકારી ક્યાં જતો રહ્યો ખબર પડી નથી. માતાનું મૃત્યુ થયું, પિતાજીનું પણ પછી ઘણા સમય પછી મૃત્યુ થયું છે, ઘરમાં કોઈ નથી. તો ગોકર્ણજી મહારાજ રાત્રે જ્યાં એને નીચે દાટ્યો તો એની ઉપર ખાટલો રાખીને સૂતેલા છે. પણ જ્યાં રાત પડી એટલે પેલો ધંધુકારી નીકળે છે, ચારે બાજુ ફરવા લાગે છે અને પોતાને ભાઈને જોઈ જાય છે, કહે છે, રાડું પાડવા લાગે છે, મને બચાવો, મને બચાવો, મને બચાવો. તો ગોકર્ણજી મહારાજ આંખો ખુલી જાય છે. જ્ઞાની મહાપુરુષ છે, બીતા નથી. કોણ છે? એટલે કે હું તારો ભાઈ છું ધુંધુકારી. તો ક્યાં છે? કે અહીંયા પિશાચોનીમાં ફસાયો છું, હું બળી રહ્યો છું, હું મરી રહ્યો છું, મને બચાવો, મને બચાવો, મારો ઉદ્ધાર થાય તું કંઈક કર. ગોકર્ણજી મહારાજે કીધું કે મેં તો તારા નામના પિંડદાન કર્યા છે. સાંભળજો,
ગોકર્ણજી મહારાજને ખબર પડે છે કે ધુંધુકારીનું મૃત્યુ થયું, તો કે મેં તારા પિંડદાન કર્યા છે કયા તીર્થમાં? ત્યારે ધુંધુકારી બોલે છે કે મેં એવા પાપ કર્યા છે કે પિંડદાન કરવાથી મારી મુક્તિ થાય એવું નથી, માટે મારા માટે કંઈક બીજું કરો. કીધું કે તમે ચિંતા ના કરો. સવારના પરમાં સૂર્યનારાયણ ભગવાનની આરાધના કરે છે ગોકર્ણજી મહારાજ. ત્યારે સૂર્યનારાયણ ભગવાન જવાબ આપે છે કે આના ઉદ્ધાર કરવા માટે તમે ભાગવત કથાનું આયોજન કરો. સાંભળો છો ને બધા? સૂર્યનારાયણ ભગવાને કીધું કે હે ગોકર્ણજી મહારાજ, આ તમારા ભાઈના આત્માની મુક્તિ માટે તમે ભાગવત કથાનું આયોજન કરો. ગોકર્ણજી મહારાજ સુંદર મજાની રીતે તૈયાર થાય છે અને સુંદર મજાની કથા શ્રાવણ મહિનાની અંદર જ એ કથાનું આયોજન થાય છે અને પોતે 7 દિવસ સુંદર મજાની ભાગવત કથા પોતાના ગામમાં પોતે વાંચવા માટે બેસે છે. આખા ગામમાં બધાને આમંત્રણ આપ્યું કે ભાગવત કથા થાય છે, બધા આવજો. તો ગામ આખું સાંભળવા માટે આવે છે. એમાં આ ધુંધુકારી છે એ આવી શકતો નથી, બેસી શકતો નથી, માટે એક વાંસ ત્યાં ગાડી રોપવામાં આવે છે. એની 7 ગાંઠો હતી, એની અંદર એમ કહેવાય કે વાયુ સ્વરૂપમાં બિરાજમાન થાય છે. 7 દિવસમાં કથા થાય છે ને એક દિવસની કથા પૂરી થાય ને એક ગાંઠ તૂટે, બીજા દિવસની કથા પૂરી થાય બીજી ગાંઠ તૂટે, એમ કરતાં કરતાં 7 દિવસની કથા પૂરી થઈ. વાંસ ફાટ્યો, અંદરથી ધુંધુકારી દેવ સ્વરૂપમાં પ્રગટ થઈને કીધું કે આ 7 દિવસની કથા મેં સાંભળી છે, મને દિવ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે, રૂપનું પ્રાપ્તિ થઈ છે અને ભગવાન ખુદ મને લેવા માટે આવ્યા છે, મારા માટે વિમાન આવ્યું છે, હું અંદર બિરાજમાન થઉં છું. હે મારા ભાઈ, તારો ખૂબ ખૂબ આભાર કે આ સુંદર મજાની કથા તે મને સંભળાવી અને વિમાનમાં બેસી અને એમ કહેવાય કે શુભગતિ થાય છે, ભગવાનના ધામમાં જાય છે. કોણ? ધુંધુકારી. કેવી રીતે ઉદ્ધાર થયો? તો કે ભગવાનની કથા સાંભળી. તો ગામમાં બીજા બધા લોકો હતા, એ બધાએ ફરિયાદ કરી કે કથા તો અમે બધાએ સાંભળી છે, અમારા માટે વિમાન કેમ ના આવ્યું? સાંભળો છો ને બધા? તમે તો નથી કહેતા પણ એ શ્રોતાઓ તેવું કીધું હતું. અને પહેલાં એવું નિયમ હતો કે કથા પૂરી થાય ને પછી આમ વિમાનો આવતા હતા, જેટલા કથા સાંભળે ને બધાને ભગવાનના ધામમાં લઈ જતા હતા. પણ કળિયુગમાં વિમાન આવતા બંધ થઈ ગયા છે, કારણ કે જવાવાળા કોઈ રહ્યા નથી. અહીંયાથી કીધું હોય કે વિમાન આવવાનું છે, કોઈને જવું છે? જે ઘણા કહે કે બેસી જઈએ પણ અમદાવાદ ઉતારી દેજો. અમારા ભગવતી બાજીવા જે પ્લેનમાં આવ્યા હોય એ કે બેસવું તો છે પણ અમારે ક્યાં સુધી? અમદાવાદ ઉતારી દેજો એરપોર્ટે. તો કહે છે કે નહીં, ભગવાનના ધામમાં તો ઘણા કે હજી દીકરાના લગ્ન બાકી છે, દીકરાનું મુખ જોવાનું બાકી છે, મારા હજી ઉતાવળ નથી, એટલા માટે હવે વિમાન નથી આવતા. પણ બધાએ ફરિયાદ કરી કે અમારા માટે વિમાન કેમ ના આવ્યું? ત્યારે આકાશમાંથી આકાશવાણી થઈ કે કથામાં તો તમે બધા બેઠા હતા પણ તમે બધાએ કથા બરોબર સાંભળી નથી. કારણ કે કથા સાંભળવાનો પણ નિયમ છે. પહેલો નિયમ કે શ્રવણ કરો, પછી પોતાના રૂમમાં જઈને મનન કરો. કથા સાંભળ્યા પછી ભૂલી નહીં જવાનું કે આ શું સાંભળ્યું હતું. બેઠા બેઠા વિચાર કરવાના છે, અથવા 4 બહેનપણી ભેગી થઈ હોય તો આજે કથામાં શું સાંભળ્યું હતું એની ચર્ચા કરવાની હોય કે ભાઈ આજે આ વાત સરસ હતી, આ વાત સરસ હતી, આ વાત પહેલાં પણ સાંભળી હતી, આ દ્રષ્ટાંત સરસ હતું. આવું વિચારવાનું છે, મનન કરવાનું છે. અને પછી જે ભગવાનનું નામ સાંભળ્યું છે એના બેઠા બેઠા એનું કીર્તન કરવાનું છે. આ 3 વસ્તુ કરો ત્યારે તમારી કથા સાંભળેલી સાચી કહેવાય. પણ ઘણા તો અહીંયાથી ઊભા થાય ત્યાં જ કપડાં ખંખેરે છે. હે પ્રભુ, બધું સાંભળ્યું છે, બધું અહીં નહીં રાખજો મહારાજ. હવે તો 2 કાન ભગવાને આપ્યા છે, એક કાનેથી સાંભળવાના અને બીજા કાનેથી બોલતાય નથી. બોલો, બંને કાનેથી સાંભળવાનું છે ને રાખવાનું છે. પણ સાંભળવા પછી એનું મનન કરવાનું છે કે શું સાંભળ્યું તું આજે, શું સાંભળ્યું તું. જ્યાં પણ કથામાં જાઓ પછી સાંભળેલું યાદ કરવાનું, તો યાદ રહેશે. તો ઘણા કહે છે કે અમે તો ઘણી કથા સાંભળી નાખી, અમે ઘણી કથા સાંભળી નાખી, પણ નાખી પણ એખાદી રાખવી હતી ને જોડે. જે રાખે એનું કલ્યાણ થાય છે, કથા સાંભળીને નાખી દે એનું કલ્યાણ નથી થતું. નહીં તો જે કથામાં જાય ને કથાનું ઉલટું થાય વ્યથા. જે કથા સાંભળે એના જીવનમાં કોઈ વ્યથા રહે જ નહીં. પણ જે આવી રીતે સાંભળે ને એના જીવનમાં, તો કીધું તમે ખાલી કથા સાંભળી હતી, કોઈએ ધ્યાન આપ્યું નહોતું, ખાલી એક ધુંધુકારી હતો જેને ઈચ્છા હતી કે મારે મુક્ત થવું છે, એટલા માટે એને કથામાં ધ્યાન રાખ્યું હતું, એટલે એની મુક્તિ થઈ. પછી આખું ગામ કથા સાંભળે છે અને બધાએ કથામાં ધ્યાન રાખ્યું તો બધાના માટે વિમાન આવે છે ને બધાને એમ કહેવાય કે ભગવાનના લોકની પ્રાપ્તિ થાય છે. તો આ કથાનો મહિમા છે કે આ કથા, જેમ આગળની કથા આપણે બધાએ સાંભળી કે ભક્તિદેવીએ કથા સાંભળી, તેમ કહેવાય કે જીવતે જીવ એમને આનંદની પ્રાપ્તિ થઈ, જ્ઞાન અને વૈરાગ્યનો જન્મ થયો. અને ધુંધુકારીએ મૃત્યુ પછી કથા સાંભળી તો પણ એનો ઉદ્ધાર થયો.
તો આ ભાગવત કથાનો મહિમા છે કે કોઈના મૃત્યુ પછી કથા થાય ને તો પણ એ આત્માનું કલ્યાણ થાય છે, અને જે વ્યક્તિ જીવતે જીવ કથા સાંભળે છે એનું પણ કલ્યાણ થાય છે. હવે નક્કી આપણે કરવાનું છે કે જીવતે જીવ સાંભળવી છે કે મર્યા પછી સાંભળવી છે. ઘણાને કહીએ કથામાં આવો ને, એટલે કે અમારી પાસે ટાઈમ નથી. અરે 7 દિવસ ના આવો તો 5 દિવસ આવો. અરે પણ કે ટાઈમ જ નથી ને. અરે 1 દિવસ તો આવો, એટલે કે અમારી પાસે મરવાનો ટાઈમ નથી. ભાઈ એ તો કાઢવો પડશે, એ દિવસે તો કોઈ પૂછશે નહીં, હે ને. તો કહેવાય છે કે જે ભગવાન માટે સમય કાઢે છે તો ભગવાન પણ એના માટે સમય કાઢે છે. તો જેને પ્રેમથી અને ભાવથી આ કથા માટે જીવતે જીવ સાંભળજો, કારણ કે મર્યા પછી વાસમાં નહીં ફાવે. કહેવા એ માગતો હતો કે મૃત્યુ પછી જો આપણા પરિવારમાં કોઈ કથા કરાવે તો વાસમાં બેસીને સાંભળવી પડે. એના કરતાં ખુરશીમાં બેસીને સાંભળો ને શું વાંધો છે. સરસ મજાની રીતે બેસીને સાંભળો, એમાં મજા આવશે. હું તો કહું છું કે આપણે જિંદગીમાં જીવતે જીવ કથા સાંભળી લેવી જોઈએ, કે મર્યા પછી આપણી પાછળ કોઈ કરાવે તોય વાંધો નહીં ને ન કરાવે તોય વાંધો નહીં. આપણે જીવતે જીવ એટલા ભજન ગાઈ લેવાના. અમારા વીણાબેન તો હંમેશા કહે છે કે આપણે એટલા ભજન ગાઈ લેવાના કે આપણી પાછળ કોઈ ભજન કરે તોય વાંધો નહીં ને ન કરે તોય વાંધો નહીં. રોજ ભજન ગાવાના કે આપણે. એના માટે કંઈ મુહૂર્ત ના જોવાનું હોય કે કોઈક આમંત્રણ આપે ત્યારે જઈને ભજન ગાઈશું નહીં. આપણે આપણા ભગવાન આગળ ચોપડે લઈને બેસી જવાનું, અને આપણે ભગવાનને એટલા ભજન સંભળાવવાના, એટલા ભજન ગાવાના કે આપણી પાછળ કોઈ ભજન ન કરે ને તોય વાંધો નહીં. માટે આ એવી મુક્તિ અપાવે એવી સુંદર મજાની કથા છે. આગળ ભાગવત કથાની અંદર સુખદેવજી મહારાજનું સુંદર મજાનું વંદના કરે છે, અને મને ને તમને વેદવ્યાસ ભગવાન આ સુંદર મજાની કથામાં આગળ લઈ જાય છે. અને કહે છે કે નારદજી મહારાજ એક વખતે ફરતા ફરતા વેદવ્યાસ ભગવાનના આશ્રમમાં આવે છે, અને વેદવ્યાસ ભગવાનને ઉદાસ જોવે છે. તો વેદવ્યાસ ભગવાનની પાસે જઈને કહે છે કે મહારાજ તમે ઉદાસ કેમ છો, શું થયું? ત્યારે વેદવ્યાસ ભગવાને કીધું કે મેં 17 પુરાણની રચના કરી, મેં મહાભારતની રચના કરી, પણ મારા મનમાં શાંતિ નથી. મારા મનમાં શાંતિ કેમ નથી મને ખબર નથી પડતી, એટલે બેઠો બેઠો ઉદાસ છું. ત્યારે નારદજીએ કીધું કે તમે 17 પુરાણની રચના કરી, 1 લાખ શ્લોકોનું તમે મહાભારતની રચના કરી, પણ મહારાજ તમે ભગવાનના પ્રેમની કથાનું વર્ણન કર્યું નથી, ભગવાનની પ્રેમની કથા તમે લખી નથી, ભગવાન કૃષ્ણના ગુણોનું ગાન તમે કર્યું નથી. માટે તમે ભાગવત કથાનું લેખન કરો, ભાગવત કથા તમે એની રચના કરો તો તમારા જીવનમાં શાંતિ થશે. વેદવ્યાસ ભગવાન કહે છે કે ભાગવત કથા એટલે કે હા, જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, જ્યારે ભગવાને આ સમગ્ર વિશ્વ બનાવ્યું, અને જ્યારે ભગવાન બ્રહ્માજીને જ્યારે ઉત્પન્ન કર્યા, ત્યારે બ્રહ્માજી ઉત્પન્ન થાય છે, તપ કરે છે, અને ભગવાનની સામે પ્રગટ થાય છે અને કહે છે કે હું કોણ છું, હું કોણ છું. ત્યારે ભગવાન નારાયણ બ્રહ્માજીને 4 શ્લોકી ભાગવત આપે છે. 4 શ્લોકો બ્રહ્માજીને આપ્યા હતા. નારદજી કહે છે કે બ્રહ્માજી મારા પિતાજીએ એ શ્લોકો મને આપ્યા છે, અને એ શ્લોકો હું તમને સંભળાવું છું. એ 4 શ્લોકો નારદજી મહારાજ બ્રહ્માજીને આપે છે કે આ 4 શ્લોકી ભાગવત છે, આમાંથી તમે ભાગવતની રચના કરો. તો વેદવ્યાસ ભગવાન, વ્યાસ કોને કહેવાય કે જે નાની વસ્તુને વિશાળ બનાવી દે અને વિશાળ વસ્તુને સંક્ષિપ્ત કરી નાખે, નાનું કરી નાખે, અને વ્યાસ કહેવાય. તો વેદવ્યાસ ભગવાને એ 4 શ્લોકોમાંથી 18,000 શ્લોકોની રચના કરી અને ભાગવત કથા મને અને તમને આપી છે. નારદજી મહારાજ કહે છે કે આ ભાગવત કથામાં એટલો બધો આનંદ છે, એટલો બધો આનંદ છે, આ કથા મેં ગયા જન્મે પણ સાંભળી હતી. તો નારદજી કહે છે કે વેદવ્યાસ ભગવાન કહે છે કે ક્યાં સાંભળી હતી? તો કે ગયા જન્મની અંદર હું એક દાસીનો પુત્ર હતો. નારદજી પોતાની કથા કહે છે, બધા સાંભળજો. હું એક દાસીનો પુત્ર હતો. અમારા ઘરની અંદર ખાલી મારી મા અને હું બંને જણા જ હતા, પિતાજી ઘરમાં નહોતા, બીજું કોઈ નહોતું. ગામમાં એક ઝૂંપડામાં મેં રહેતા હતા. મારી માને થયું કે આ દીકરાને મોટો કેવી રીતે કરીશ, એનું જીવન પોષણ કેવી રીતે કરીશ. માટે ઘરમાં ગામમાં એક મોટા શેઠનું ઘર છે, ત્યાં જઈને કહે છે કે મને તમારા ઘરમાં કામ કરવા રાખો, તમે જે કામ કહેશો હું કરીશ, મારે કંઈ જોતું નથી, તમે જે જમવાનું આપશો મારા બાળકને જમાડીશ, હું જમીશ. પણ જે મોટા ઘરના શેઠ છે, બહુ દયાળુ છે, પ્રેમી છે, કીધું ચિંતા ના કરશો બેન, માડી તમારાથી થાય એટલું કરજો, બેન તમારાથી થાય એટલું કરજો, હું તમને ધન પણ આપીશ, રહેવાનું સ્થાન પણ આપું છું, તમારે અહીંયા જ રહેવાનું, જ્યારે બોલાવીએ ત્યારે આવીને તમે કામ કરજો. તો નારદજી કહે છે કે મારી મા એ ઘરનું કામ કરે છે, અને હું નાનો છું તો હું પણ પાછળ દોડીને મારી માને મદદ કરું છું. આવી રીતે અમારા દિવસો જાય છે, મા જે કામ કરે હું પાછળ દોડું છું. અમારું જે ગામ છે
એ ગામના કિનારે કિનારે એક સંતોની મંડળી ચાલી છે। ચતુર્માસ આવવાની તૈયારીમાં હતો એટલે બધા સંતો ભેગા થઈ એક સ્થાનેથી બીજા સ્થાને જતા હતા। એ સંતોના વૃંદને ગામવાળા બધા રોકે છે કે મહારાજ, એ સંતો તમે ક્યાં જાઓ છો? અને સંતો કહે છે કે અમે ચતુર્માસ હવે આવવાની તૈયારીમાં છે, માટે યોગ્ય સ્થાન શોધીએ છીએ કે યોગ્ય જગ્યા મળે તો 4 મહિના હવે અમે ફરશું નહીં, એક જ જગ્યા ઉપર બિરાજમાન થશું અને ભગવાનનું ભજન કરશું। તો ગામના લોકો કહે છે કે આજનો દિવસ અમને સેવા કરવાનો મોકો આપો, તમે અહીંયા રોકાવો તો અમે તમારા ભોજનની વ્યવસ્થા કરીએ, બધી વ્યવસ્થા કરીએ અને અમને સત્સંગના 2 શબ્દ સંભળાવો। તો જે મુખ્ય ગુરુજી હોય છે કહે છે કે કંઈ વાંધો નહીં। રાત થાય છે, સંતોનું ભજન ચાલે છે, કીર્તન ચાલે છે અને જે ગુરુજી છે એ સુંદર મજાના શબ્દોથી સત્સંગ કરે છે। આ સત્સંગના શબ્દો જ્યારે ગામવાળા લોકોએ સાંભળ્યા ત્યારે એને એમ થયું બધાને કે આ મહારાજ કોઈ દિવ્ય ભગવાનની મૂર્તિ છે અને ભગવાન જ આપણું કલ્યાણ કરવા માટે આવ્યા છે, માટે આ સંતોને અહીંયાથી જવા દેવા નથી, 4 મહિના ચતુર્માસ કરવા માટે આપણા ગામમાં જ રાખીએ। તો સંતોના જે મુખ્ય ગુરુજી છે એની પાસે જઈને કહેશે કે મહારાજ, તમે ચતુર્માસ ક્યાં કરવાના નક્કી કર્યું છે? એટલે કીધું કે નક્કી નથી કર્યું, જંગલમાં જ્યાં પણ યોગ્ય જગ્યા મળશે ત્યાં ગાડી ઉપવાસ કરશું, ભજન કરશું। તો કીધું કે મહારાજ ચિંતા ના કરો, તમે એક કામ કરો, અમને મોકો આપો, અમારા ગામની બહાર સરસ મજાનું જંગલ છે, વાડી છે, એની અંદર તમે ચતુર્માસ કરો, અમે તમારા માટે ઝૂંપડીઓ બનાવી દઈશું, અમે તમારા ભોજનની વ્યવસ્થા કરશું। મહારાજ, અમારી એક જ લાલચ છે કે અમને સત્સંગ સાંભળવા મળે, મારા સત્સંગ સાંભળવા મળતો નથી। એક સમય એવો હતો કે માણસને સત્સંગ સાંભળવા મળતો નહોતો, કારણ કે સત્સંગ ક્યારે થાય કે જ્યારે કોઈ સંત આવે, ગામમાં કોઈ કથા હોય ત્યારે સાંભળવા મળતી હતી। પણ આજે ભગવાનની એટલી બધી દયા છે આ કળિયુગમાં કે તમે તમારા હાથમાં મોબાઈલ ખોલો અને જે કથા સાંભળવી હોય તમે સાંભળી શકો છો। તમારા ટીવીની અંદર જે કથા સાંભળવી હોય, જે મહારાજને સાંભળવા હોય। એક સમય હતો કે મોરારી બાપુની કથા સાંભળવા માટે માણસો દોડાદોડ કરતા કે ક્યાં જઈએ તો મોરારી બાપુની કથા સાંભળવા મળે, તો એક જગ્યાથી બીજી જગ્યા ઉપર માણસો ઘર બહાર છોડીને ભાગતા હતા। પણ આજે સમય એવો આવ્યો છે, કળિયુગમાં વિજ્ઞાને એટલી બધી પ્રગતિ કરી છે કે ઘરમાં બેઠા બેઠા ઘરનું કામે થયા કરે। અમારા ભારતીબેન જેમ કે હું કામે કર્યા કરું ને બાપુની જ્યાં કથા હોય મારા ઘરમાં કથા ચાલતી હોય અને બંને જણા સાંભળતા હોય। તો આવું વાતાવરણ પણ આજે સત્સંગના આ ટીવીના માધ્યમથી બને છે। મોબાઈલ પણ તમે સાથે રાખો, રાતે સૂતા વખતે એમ કહેવાય કે બાજુમાં રાખી થોડી વાર કથા સાંભળીને પછી સૂવો તો શુભ વિચારો આપોઆપ મને તમને મળ્યા છે। દોડાદોડ કરવી પડતી નથી। પણ એક સમય એવો હતો કે સત્સંગ મળતો નહોતો, માટે સંતોએ કીધું કે ગામના લોકોએ કીધું કે મહારાજ તમે રોકાવો। તો સંતો બધા કહે છે કે કંઈ વાંધો નહીં, ગામ પવિત્ર છે, બધાના વિચારો શુભ છે અને સત્સંગમાં પ્રીતિ છે, તો અમને કંઈ વાંધો નથી, બધાની વ્યવસ્થા ત્યાં કરવામાં આવે છે। ગામના માણસો બધા ભેગા થઈને સમિતિઓ બનાવે છે કે એક સમિતિ આ મહારાજોની સેવામાં રહેશે, એક સમિતિ સત્સંગની વ્યવસ્થા કરશે, સત્સંગના માણસોની સેવા કરશે। એમાં અલગ અલગ સમિતિ થઈ એમાં 4-5 માણસો ગુરુજીની સેવામાં રાખે છે। એમાં નારદજી કહે છે કે હું નાનો હતો તો મને પણ બોલાવે છે પેલા શેઠ અને કહે છે કે બેટા તું આ ગુરુજીની સેવા કરીશ ને? એટલે કહે કે હા મને સેવા કરવાની બહુ ગમશે। તો કીધું તારે આ ગુરુજીની સાથે સાથે રહેવાનું, ગુરુજી જે કહે તારે કરવાનું। કીધું કે ભલે ભલે હું ગુરુજીની સેવા કરીશ। અને નારદજી કહે છે કે મને એ મહારાજની સેવા કરવાનો મોકો મળ્યો। સવારના પોરમાં તો રોજ સરસ મજાના વેદોનો ઉપનિષદોનો સત્સંગ થતો હતો। નારદજી કહે છે કે હું કામ કરતાં કરતાં કથા સાંભળતો હતો, પણ વેદો અને ઉપનિષદોની કથામાં મને કંઈ ખબર પડતી નહોતી। પણ જ્યારે સાંજ પડે ને, રાત પડે ને, ત્યારે સુંદર મજાની ભાગવત કથા થતી હતી અને એ સુંદર મજાની ભાગવત કથા હું સાંભળતો હતો ત્યારે મારું કામ ભૂલી જતો હતો, હું ક્યાં બેઠો છું એ હું ભૂલી જતો હતો અને ભગવાનની એ સુંદર મજાની દિવ્ય કથા સાંભળી હું આનંદમય બની જતો હતો। મને એ કથા સાંભળવી બહુ ગમતી હતી। હું સેવા કરતો હતો, કથા સાંભળતો હતો, આખો દિવસ ક્યાં જતો હતો ખબર ન પડી। એ ભાગવત કથામાં હું તન્મય થઈ જતો હતો। એમાં એક દિવસ મહારાજે કથા કરતા 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 કીધું કે ભગવાન કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે, ભગવાન કૃષ્ણ બધાને પ્રેમ આપે છે અને બધાની પાસે પ્રેમ જ માગે છે કે મને તમે પ્રેમ આપો। જે ભગવાનને પ્રેમ આપે છે ભગવાન એને પ્રેમ આપે છે। સંતો કહે છે કેવા સંતોના આ સત્સંગની અંદર આપણી વચ્ચે પણ સંતો બિરાજમાન થયા છે। જોરદાર તાલી દ્વારા આપણે સ્વાગત કરીએ।
જોરદાર તાળી પાડી આપણે બાપુનું સુંદર મજાનું સન્માન કરી રહ્યા છે આપણી વચ્ચે. અમદાવાદથી સુંદર મજાના સંત પધાર્યા છે. મારુતિ હનુમાનજી મંદિર ત્યાં ઉપર જ બેસો બાપુ, સામે સ્ટેજ ઉપર. હા બસ ત્યાં આ ખુરશી લાવ. મારુતિ પ્રસાદ બાપુ શેખવા જોરદાર તાળીઓથી આપણે એમનો સુંદર મજાનું અહીંયા અભિવાદન કરીએ. પાવન ધામની નગરીની અંદર હરિદ્વારના પાવન પવિત્ર સ્થાનની અંદર પધાર્યા છે અને આજે કથાની અંદર પણ લાભ લઈ રહ્યા છે. બાપુનો ખૂબ ખૂબ અહીંયાથી સ્વાગત છે. બોલો સદગુરુ દેવ કી કી જય. સુંદર મજાના સંતોના મહિમાની વાત ચાલે છે અને એવા જ સરસ મજાના સંતો આપણી વચ્ચે પધાર્યા છે. જરા ફરીથી એકવાર તાળી પાડીને આપણે એમનું સ્વાગત કરીએ. અને મારુતિ હનુમાનજી મંદિરથી જ આવ્યા છે વાહ. અને આપણે પણ હનુમાનજી મહારાજને અહીંયા કથા સંભળાવી રહ્યા છે અને એમના પરમ ભક્ત એટલે હનુમાનજીના આશીર્વાદ લઈને આવ્યા છે. આપણે એવું માનીએ તો મારા ત્યાં જેટલા બેઠા છે બધાને સરસ મજાના હનુમાનજીના આશીર્વાદ મળે એવી આપણે બધા પ્રાર્થના કરીએ છીએ. નારદજી મહારાજની સુંદર મજાની કથા ચાલે છે. નારદજી મહારાજ કહે છે કે મને કથા સાંભળવામાં એટલો બધો રસ પડ્યો. એમાં એક દિવસ મહારાજે કીધું કે ભગવાન કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. ભગવાન પ્રેમ માગે છે અને બધાને પ્રેમ આપે છે. ભગવાન કૃષ્ણનો એક નાનો મિત્ર છે જેનું નામ છે મનસુખા. ભગવાન એક દિવસ એને કહે છે કે હે મનસુખા, તું આટલો બધો દુબળો કેમ છે? તારી પાસે તન સુખ કેમ નથી? તારું મન સુખ, તારું તન કેમ આટલું બધું દુબળું છે? એટલે કે કનૈયા, તારા જેવા અમારા ઘરમાં માખણ મિશ્રી નથી, અમારા ઘરમાં કંઈ જમવાનું નથી, અમારા ઘરમાં ગાયો છે પણ માં કંઈ માખણ મિશ્રી રાખતી નથી, ઘી રાખતી નથી, બધું મથુરામાં આપી આવે છે, એને પૈસા જોઈએ છે, ખાવા નથી આપતી. એટલે કીધું કે બેટા એવું ન ચાલે મિત્ર, એવું ન ચાલે. ખાવું તો પહેલાં આપણે ખાવાનું, પછી વધે તો વેચવાનું. પણ કે માં નથી માનતી. એટલે કીધું કે કંઈ વાંધો નહીં, હું તને ખવડાવીશ. ભગવાને જે ચોરી ચાલુ કરી એટલા માટે કરી હતી કે આવા જે લોકો હતા જે વેચવામાં માનતા હતા એના ઘરમાંથી ભગવાન ચોરી કરતા હતા અને પોતાના બાળ સખાઓને એના જ બાળકોને ખવડાવતા હતા, ગાયોને ખવડાવતા હતા, વાનરોને ખવડાવતા હતા. મનસુખાને કીધું કે કાલે એક કામ કરવાનું છે, દરેકે પોતાના ઘરમાંથી કંઈક ને કંઈક રસોઈ બનાવીને લાવવાની છે. કારણ કે ભગવાનને ખબર હતી કે માણસના જીવનમાં દારિદ્ર્ય કેમ હોય છે, માણસના જીવનમાં અનાજનું દુઃખ કેમ હોય, ધનનું દુઃખ કેમ હોય. તો કહેવાય છે કે જેને પોતાના જીવનમાં ગયા જન્મની અંદર કોઈને ધન નથી આપ્યું એને આ જીવનમાં ધન દુઃખ હોય. જેને ગયા જન્મની અંદર કોઈને ખવડાવ્યું નથી એના જીવનમાં અનાજનું દુઃખ હોય. એને પોતાને ખાવાની તકલીફ કેમ પડે છે? કારણ કે ગયા જન્મમાં કોઈને ખવડાવ્યું નથી. જેને ગયા જન્મની અંદર આમ ન કર્યું હોય ને એને આ જન્મમાં આમ જ કરવું પડે છે કે મને કંઈ આપો, મને આપો. પણ જે પોતાના જીવનમાં હંમેશા આમ કરતા રહેશે એને પોતાના આ જીવનમાં પણ આમ માગવું નથી પડતું અને જીવન આવતા જન્મે પણ એને માગવું નથી પડતું. માટે હંમેશા તમારી પાસે જે હોય જ્યાં યોગ્ય લાગે ત્યાં આપતા રહેજો. માટે કીધું કે મનસુખા, તારા ઘરનું જો હું ખાઈશ ને પછી તારા ઘરની અંદર કોઈ ખામી નહીં રહે. માટે તારા ઘરમાંથી દરેકના મિત્રોને કીધું કે બધા પોતપોતાના ઘરમાંથી કંઈ ને કંઈ લેતા આવજો. બધા પોતપોતાના માને કીધું કે માં કાલે સવારે બધાએ અમારે વન ભોજન કરવાનું છે, તો ભગવાને વન ભોજનમાં લઈ જવા માટે કોઈ મને કંઈક બની આપશે. માએ કીધું કે કંઈ બનવાનું નથી, મને એટલું બધું કામ છે, મને સમય નથી, મારે સવારે વહેલા જવાનું હોય, મારે બધું વેચવાનું હોય. એટલે કીધું કે ના માં તું મને કંઈક આપજે, કે મને એ બધા પડી નથી. કીધું કે ના માં તું મને કંઈક આપજે. તો કે જો પેલો ખાટી છાશનો લોટો પડ્યો છે ને એ લઈ જજે. અરે માં આ છાશ તો કોણ પીશે? તને કીધું ને એ જ છે, લઈ જવાય તો લઈ જા. તમારે રમત કરવી છે ને મારે મારું માખણ મિશ્રી બગાડવું નથી. મનસુખ કહે છે કે હવે શું કરીશ? ખાટી છાશનો લોટો ભરીને પડ્યો હતો. સવારના પોર થયો, બધા તૈયાર થયા, ભગવાન કૃષ્ણની ટોળી નીકળી છે અને વાંસળી વગાડી કે હાલો હાલો. તો બધા ભાગીને દોડીને આવવા લાગ્યા. મનસુખાએ કીધું કે મારે પણ જવું પડશે, પણ ખાલી હાથે જઈશ તો મારો ભગવાન મને પાછો મોકલશે. માટે છાશનો લોટો હાથમાં લીધો છે અને મનસુખો પણ આવે છે. એક ઝાડ નીચે બધાએ પોતપોતાના ભાથા મૂકી દીધા. મનસુખાએ પણ લોટો મૂકી દીધો. બપોર સુધી બધાએ ગાયો ચરાવી છે, બધા રમ્યા છે, ઝાડ ઉપર ચડ્યા છે, નદીમાં સ્નાન કર્યું. હવે ભગવાનને ભૂખ લાગી છે
એક બીજા વૃક્ષ નીચે જઈને ભગવાન બેઠા છે અને કીધું કે જાઓ બધા ગોળ રાઉન્ડમાં બેસી જાઓ અને પોતપોતાનું ભાથું હોય એ લેતા હો. તો બધા ભાથું લેવા માટે જાય છે, બધા ગોળ રાઉન્ડમાં બેસી ગયા છે. ભગવાન પણ બેસી ગયા. ભગવાન પણ પોતાના માખણ મિશ્રી કાઢે છે અને બધાને કીધું કે જાઓ બધા લઈ આવો. બધા પોતપોતાની સામગ્રી લઈને આવે છે, બધા ખોલે છે. મનસુખો ઝાડ પાછળ સંતાઈને ઊભો છે. ભગવાન ચારે બાજુ જોવે છે કે આ મનસુખો ક્યાં ગયો? અરે ઓ મનસુખા, અરે ઓ મનસુખા. તો ઝાડ નીચે પાછળ સંતાઈને ઊભો તો કીધું કે શું છે? અરે જલ્દી આવો, તું નહીં આવે ત્યાં સુધી અમે શરૂ નહીં કરીએ, જલ્દી આવો. અરે કીધું કે નહીં, મને પેટમાં દુખે છે, મારે નથી ખાવું. તારે ના ખાવું હોય કંઈ વાંધો નહીં, પણ તારે અહીંયા આવવું પડશે. અને મેં જોયું હતું કે તું આવ્યો ત્યારે તારા હાથમાં કંઈક લોટો હતો, એ મીઠી મીઠી છાશ તું લઈને આવ, પહેલાં મારે એનાથી શરૂઆત કરવી છે. મનસુખો કહે કે નહીં 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 નહીં, કોઈ છાશ નથી, કશું નથી, આ તો ખાલી લોટો છે. કીધું કે ખાલી લોટો તારી માં મોકલે નહીં, મને બરોબર ખબર છે. ભગવાન કૃષ્ણ કહે છે કે તું અહીંયા આવે છે કે હું ત્યાં આવું? કીધું કે ના ના ના, હું આવું છું. મનસુખો ધીરે ધીરે લોટો હાથમાં પકડીને પગલાં ભરે છે, પણ એક એક પગલું એમ કહેવાય કે જાણે ડુંગર ચડતો હોય ને એમ એક એક પગલું મુકાય છે કે આ ખાટી છાશ મારો ભગવાન પીશે, એનું મુખ એમ કહેવાય કે બગડી જશે, પછી એને ભોજન પણ નહીં ભાવે. એટલે એને બહુ દુઃખ છે, આંખોમાં આંસુ આવી ગયા છે કે પ્રભુ કેમ માનતા નથી? અરે આટલું બધા ભોજન લાવ્યા છે, એ જમને મારા લોટા પાછળ શું કામ પડ્યા છે? કીધું કે નહીં નહીં, તારા લોટાથી શરૂઆત કરવાની છે. મનસુખાને જવું નથી, ખાટી છાશ પીવડાવી નથી. ભગવાન કે જલ્દી આવ, પગમાં મહેંદી મૂકી છે કે શું? એટલે કે મહેંદી નથી મૂકી, પણ આવું છું, ધીરે ધીરે આવું છું. પણ મનસુખાને થયું કે આ છાશ મારા ભગવાનને પીવડાવી નથી. ભગવાને કીધું જલ્દી આવ, નહીં તો હવે હું આવું છું. અને ભગવાન ઊભા થયા, ભગવાન સામેથી દોડ્યા. ત્યારે મનસુખાએ કીધું કે આ છાશ ભગવાન પીશે તો એમ કહેવાય કે મુખ બગડશે, એટલે લોટો કરે ઊંચો અને પોતે પીવા લાગ્યો છાશ. પોતે જેટલી પીવાય એટલી પી લીધી અને ન પીવાય બધી મોઢામાં ભરી દીધી. ભગવાન દોડતા દોડતા અરે મનસુખા ત્યાં શું કર્યું? આ છાશ મારે પીવાની હતી. અને જ્યારે પીવા ન દીધી તો મનસુખાના મુખમાં જે છાશ નાખીને એમાંથી નીચે પડતી હતી છાશ. ભગવાન જઈ અને મનસુખાના ગાલ ચાટવા લાગે છે, અને જે છાશ પડતી હતી ને ભગવાન ચાટી ચાટીને એમ કહેવાય કે છાશ પીવા લાગે. અરે મનસુખા, આ છાશ મારે પીવાની હતી, તારા જન્મ જન્મના દારિદ્ર્યને મારે દૂર કરવાનો હતો. મનસુખા, આ છાશ મને પીવા દે. ભગવાન એના હાથ ઉપરની છાશ પીવે છે, એના ગાલને ચાટીને છાશ પીવે છે. નારદજી વિચાર કરે છે કે આવો ભગવાન કૃષ્ણ કે પોતાના ભક્તના એઠી છાશ પીવે, આવો ભગવાન જો મને મળી જાય તો મારો પણ બેડો પાર થઈ જાય. કહેવાય કે આ કથા મેં જ્યારથી સાંભળી છે, ભગવાન કૃષ્ણ મારા મુખમાંથી, મારી આંખોમાંથી એમ કહેવાય કે હટતા નથી. મને હંમેશા એ ભગવાનની છબી દેખાય છે કે ભગવાન એના ભક્તના ગાલ ચાટે છે. મને ભગવાન એટલો બધો વાલો લાગે છે, ત્યારથી હંમેશા ભગવાન કૃષ્ણને યાદ કર્યા કરું છું અને હું ફર્યા કરું છું. કહેવાય કે સમય વીત્યો છે, 4 મહિના રહેવાના હતા ગુરુજી, એમાંથી 3 મહિના પૂરા થઈ ગયા છે. એક દિવસ નારદજી કહે છે કે હું નાનો બાળક સ્વરૂપે હતો, 2 વાગ્યા, બપોરે 2 વાગે હું વાસણ ઘસતો હતો. એમાં ગુરુજી બેઠા હતા, એને મારી સામે દ્રષ્ટિ ગઈ અચાનક અને કીધું કે બેટા શું કરે છે? એટલે કે મહારાજ હું આ વાસણ સાફ કરું છું. બેટા તું હાથ ધોઈને અહીં આવજે. બેટા ત્યાં ભોજન કર્યું? નારદજી કીધું કે ના ના, હવે હું કામ કરીને જઈશ ને પછી ભોજન કરીશ. બેટા તું કેટલા વાગે ઉઠ્યો હતો? એટલે કે બાપુ કે તમે 4 વાગે ઉઠ્યા ને, તમારા પહેલાં હું 3 વાગે ઉઠી ગયો હતો અને તમારા બધા સ્નાનની તૈયારી, બધી તૈયારી મેં કરી દીધી હતી, ફૂલો લાવીને મૂકી દીધા હતા. 3 વાગે, 3:30 વાગ્યાનો તો ઉઠ્યો છે. તે સવારે નાસ્તો કર્યો હતો? તો કે ના, અમે સવારે નાસ્તો નથી કરતા. તે સવારે નાસ્તો નથી કર્યો, અત્યારે બપોરના 2 વાગ્યાનો સમય થયો, ત્યાં પેટમાં કંઈ પધરાવ્યું નથી. માટે એટલા બધા એમ કહેવાય કે સંત પ્રેમમગ્ન થઈ જાય છે અને પોતાના હાથેથી પ્રસાદ લઈ અને નારદજીના મુખમાં મૂકે છે. નારદજી કહે છે કે એ મેં જ્યારે એ ભોજન લીધું મારા ગુરુજીના હાથેથી, અને એ કોળિયો જ્યારે મારા હૃદયની અંદર ગયો છે, મારા પેટમાં ગયો છે, ત્યારથી મારા અજ્ઞાનના અંધારા બધા દૂર થઈ ગયા, મારા જીવનમાં પ્રકાશ થઈ ગયો અને મને બધું દેખાવા લાગ્યું કે આ બધું શું છે, જ્ઞાન શું છે, ભક્તિ શું છે, મોહ શું છે, માયા શું છે. આ બધા પડદા મારા ખુલી ગયા અને મને સત્સંગમાં હવે કથા સાંભળું તો મને કથા ખાલી સાંભળતો નથી, પણ કથાના શબ્દો જ્યારે બોલાતા હોય ત્યારે મારી સામે આમ શબ્દ, આખું ચિત્ર મને દેખાય છે. મહારાજ જેવું બોલે ને મને દેખાય છે. મારા જીવનમાં ભક્તિનો ઉદય થઈ ગયો સંતની પ્રસાદીથી. 4 મહિના વીત્યા. ગુરુજીએ મને સુંદર મજાનો મંત્ર આપ્યો. આ મંત્ર લીધો છે મેં. 4 મહિના પૂરા થયા. ગુરુજી જવાની તૈયારી કરે છે. નારદજી કહે છે કે મેં કીધું કે હે ગુરુજી, ગુરુ મહારાજ તમે જાઓ છો
તો એક કામ કરો, મને પણ તમારી સાથે લઈ જાઓ, મારે હવે આ સંસારમાં રહેવું નથી, મારે ભક્તિ કરવી છે. ત્યારે ગુરુજીએ કીધું કે બેટા, મા બાપની ભક્તિ, મા બાપની સેવા એ પહેલી ભક્તિ છે. માટે તારા મા છે, માટે માની સેવા કર, અથવા માને જઈને પૂછી આવજો, મા આજ્ઞા આપે તો હું તને લઈ જાઉં. તો માને પૂછવા જાય છે કે મા, આ સંતોની સાથે મારે જવું છે, હું જાઉં? મને આ પાડે છે, બેટા ક્યાંય જવાનું નથી, હજી તો તું નાનો છે, તારે ભણવાનું છે, ગણવાનું છે, તારા તો લગ્ન કરાવવાના છે, અને હજી તો સંસાર તારે માંડવાનો છે, તારે ક્યાં જવાની વાતો કરે છે? નારદજી કહે છે કે હું ઘણું રડ્યો, મા મને તું રજા આપ, પણ મા રજા નથી આપતી. ગુરુજીને કીધું તો ગુરુજીએ કીધું કે કંઈ વાંધો નહીં બેટા, તું ઘરમાં રહીને ભજન કરજે, તું ઘરમાં રહીને ભજન કરજે, અને જ્યારે તારી ભક્તિ અતિશય વધશે ત્યારે ભગવાન કંઈક રસ્તો કરશે. ચતુર્માસ પૂરો થયો અને સંતોએ વિદાય લીધી છે. સંતો ધીરે ધીરે જાય છે. નારદજીની નજર સંતોની સામે છે, એ જાય છે, પણ એમનો પ્રાણ જતા હોય એવું લાગે છે, કારણ કે હવે સંતોના દર્શન નહીં થાય, સત્સંગ સાંભળવા નહીં મળે. નારદજી ઉદાસ થઈ જાય છે. પણ સંતોએ જે મંત્ર આપ્યો છે, ગુરુજીએ જે મંત્ર આપ્યો છે, એ મંત્ર એક સહારો બન્યો છે. થોડા દિવસો વીત્યા. માં પૂજાના ફૂલો લેવા માટે બગીચામાં જાય છે, અને માને એક સર્પ દંશ દે છે, માને સાપ કરડ્યો છે. નારદજી કહે છે કે ગામને ખબર પડી, અમને બધાને ખબર પડી, દોડીને ગયા, માને ડૉક્ટર પાસે લઈ ગયા, વૈદ્ય પાસે લઈ ગયા, પણ સાપનું ઝેર એટલું બધું વિષેલું હતું કે માના પ્રાણ બચ્યા નહીં, માનું મૃત્યુ થયું. નારદજી કહે છે કે મને એટલું બધું દુઃખ થયું, મારી મા જે મારું આટલું ધ્યાન રાખતી હતી એનું મૃત્યુ થયું છે. હું ચોધારા આવશે રડવા લાગ્યો, પણ હવે હું એકલો થઈ ગયો છું. મને હવે મારા ગુરુજીની યાદ આવે છે. મને એમ થયું કે હવે મને કોઈ રોકવાવાળું નથી, બાંધવાવાળું નથી, માટે હવે મારે ગુરુજી પાસે જવું છે. માટે નારદજી મહારાજ કહે છે કે દોડતો દોડતો હું શોધતો ગુરુજીના પાસે પહોંચી જાઉં છું. ગુરુ મહારાજ મને એક મંત્ર આપે છે અને કીધું કે બેટા, આ મંત્રનો તું જાપ કરજે, તને ભગવાન અવશ્ય મળશે. અને નારદજી મહારાજ કહે છે કે એ મંત્રનો જાપ હું સદાને માટે કરતો રહ્યો. ગુરુજી વિદાય લે છે, અને અંતે એ મંત્રની શક્તિ એટલી બધી વધી કે એક દિવસ આકાશવાણી થઈ, અને આકાશવાણીમાં મને શબ્દ સંભળાવીને કીધું કે હે બાળક, હવે ટૂંક સમયની અંદર આ સમગ્ર સંસારમાં પ્રલય થવાનો છે, અને પ્રલય થશે તો એમ કહેવાય કે સમગ્ર પૃથ્વીનો નાશ થશે. પણ બેટા તું ડરતો નહીં, તારું મૃત્યુ નહીં થાય, તને અમર પદની પ્રાપ્તિ થશે, તારું આ શરીર બદલાશે, અને તને હવે એક નવો જન્મ મળશે, અને તારી આ ભક્તિ કોઈ દિવસ નાશ નહીં થાય, આ ભક્તિમાં વધારો થશે, અને હવે આવતા જન્મે બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે તારો જન્મ થશે, એવા મારા આશીર્વાદ છે. અને નારદજી કહે છે કે પ્રલય થાય છે, નવી સૃષ્ટિની રચના થાય છે, એમાં બ્રહ્માજીના માનસ પુત્ર નારદજીના સ્વરૂપે મારો જન્મ થયો છે. આ ભાગવત કથાનો પ્રતાપ છે. જય હો. ગયા જન્મમાં મેં જે ભાગવત કથા સાંભળી છે એના લીધે આજે હું નારદજીનું સ્વરૂપ ધારણ કર્યું છે, અને સમગ્ર જગતમાં હું ફરું છું, બધાને ભક્તિનું દાન કરું છું, અને મારા મુખમાં હંમેશા એક જ શબ્દ હોય છે. કયો શબ્દ હોય છે? કે શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, હે બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, બોલો નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ,
બોલો લક્ષ્મીનારાયણ દેવ કી જય હો. સુંદર મજાની કથા, નારદજી મહારાજની કથા. નારદજી કહે છે કે એ ભાગવત કથા મારા પિતા બ્રહ્માજીએ મને આપી છે અને એ ભાગવત કથા ચતુશ્લોકી હું તમને આપું છું. તો વેદવ્યાસ ભગવાન એ 4 શ્લોકોના 18,000 શ્લોકોની અંદર એની રચના કરે છે. બદ્રિક આશ્રમમાં બેઠા બેઠા વ્યાસ ગુફાની અંદર. પણ રચના કર્યા પછી એમને એમ થાય છે કે આ જ્ઞાન હવે જગતની આગળ કોણ લઈ જશે, કોણ લઈ જશે. માટે શંકર ભગવાનનું તપ કરે છે અને શંકર ભગવાને કહે છે કે હે પ્રભુ, મને કોઈ તમે પુત્ર આપો કે જે પુત્ર આ જ્ઞાનને જગતની સમક્ષ લઈ જાય. અને કહેવાય કે મહાદેવજી ખુદ એમના પુત્ર બનીને આવે છે સુખદેવજીના સ્વરૂપે. પણ સુખદેવજી મહારાજનો જેવો જન્મ થયો ગર્ભની અંદર છે ને, બહાર નીકળતા નથી. વેદવ્યાસ ભગવાન કહે છે કે બહાર નીકળો, ઘણો સમય વીતી ગયો, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 12 વર્ષ વીતી ગયા, ગર્ભમાં શું કરો છો, બહાર નીકળો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મને બીક લાગે છે કે હું બહાર આવું તો મને માયા વળગી પડશે અને હું ભગવાનને ભૂલી જઈશ, મારે ભગવાનને નથી ભૂલવા. વેદવ્યાસ ભગવાન કહે છે કે માયાનું આવરણ તમને નહીં લાગે, તમે ચિંતા ના કરો, તમે ભગવાનનું ભજન કરશો, હું તમને નહીં રોકું. અંતે 12 વર્ષે એમ કહેવાય કે સુખદેવજી મહારાજ બહાર નીકળે છે અને એમ કહેવાય કે જેવો જન્મ થયો 12 વર્ષનું શરીર ધારણ કરે છે અને સુખદેવજી મહારાજ દોડ્યા છે. વેદવ્યાસ ભગવાન પાછળ પાછળ દોડે છે કે ઊભો રે બેટા, ઊભો રે, હજી તો ક્યાં જાય છે. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે મારે આ મોહમાયામાં પડવું નથી, હું તો ભગવાનનું ચિંતન કરવા, નામ લેવા માટે જંગલમાં જઉં છું. કહેવાય કે તળાવની અંદર સ્ત્રીઓ સ્નાન કરતી હતી. સુખદેવજી મહારાજ ત્યાંથી નીકળ્યા, બધી સ્ત્રીઓ સ્નાન કરે છે. પણ વેદવ્યાસ ભગવાન આવ્યા એટલે બધી સ્ત્રીઓ કપડાં લેવા લાગી. ત્યારે બધા પૂછે છે કે આટલો ભેદભાવ શું કામ? તો કહે છે કે વેદવ્યાસ ભગવાનના મનમાં હજી ક્યાંક મોહમાયા છે, કામ વાસના છે. પણ સુખદેવજી મહારાજ તો જન્મ્યા ત્યારથી જેમ કહેવાય કે બ્રહ્મચર્યની મૂર્તિ છે, અમને કોઈ ફેર પડતો નથી. જેમ નાનું બાળક હોય ને એમ સુખદેવજી મહારાજ છે. વેદવ્યાસ ભગવાન રાડો પાડે છે કે હે બેટા, રહેવા દે, તું ન જા, તું ન જા. ત્યારે આંબાના વૃક્ષમાંથી અવાજ આવે છે કે હે વેદવ્યાસ ભગવાન, શું કામ રોકો છો તમારા દીકરાને? અમે વૃક્ષો છીએ, અમારું ફળ આવે છે, કેરી આવે છે. કહેવાય કે જગતના લોકો આવે છે, અમારા ફળને પથરા મારે છે અને અમારા દીકરાઓને મારી મારીને તોડી તોડીને લઈ જાય છે. અમને પણ ઘણું દુઃખ થાય છે, પણ અમે રાડો નથી પાડતા. વૃક્ષનો દીકરો જ છે ને ફળ, તો કે બધા આવીને મારે છે, તોડે છે, કાપે છે, ખાય છે. અમે રડતા નથી, અમે બૂમો નથી પાડતા. અમે એટલા માટે નથી પાડતા કારણ કે અમારા દીકરાને લઈ જશે ને કેરી ખાશે ને તો એનું પેટ ઠરશે. તો કોકનું પેટ ઠરતું હોય તો ભલે દીકરા લઈ જાય તો વાંધો નહીં. અમે જો એટલા સમજદાર છીએ તો તમારો દીકરો તો આગળ જઈને એક મોટો સંત બનવાનો છે અને અમારો દીકરો તો ખાલી એના પેટને ઠારશે, પણ તમારો દીકરો તો ઘણા આત્માઓને એમ કહેવાય કે ઠારવાનો છે, એના મનની દુર્ગતિને દૂર કરશે, આત્માની શાંતિ તરફ લઈ જશે, લોકોને કલ્યાણના માર્ગે લઈ જશે, ભગવાનના રસ્તે લઈ જશે. તમે તમારા દીકરાને રોકશો નહીં. વેદવ્યાસ ભગવાનનું આ સુંદર મજાનું દર્શન છે. પછી તો સુખદેવજી મહારાજ જતા રહેશે. વેદવ્યાસ ભગવાન વિચાર કરે કે જેના માટે રચના કરી એ છોકરો તો ઊભો રહેતો નથી, તો હવે આનો પ્રસાર કેવી રીતે થશે? માટે પોતાના જે શિષ્ય છે ને એ બધા શિષ્યોને એક એક મંત્ર શીખવાડી દીધો કે તમે એક એક મંત્ર યાદ કરો અને સુખદેવજી મહારાજ જંગલમાં જ્યાં બેઠા છે ને ત્યાં જઈને જોર જોરથી મંત્ર ગાઓ. મને ખબર છે કે આ ભાગવત કથાના મંત્રોની એટલી બધી શક્તિ છે કે જો એકવાર સાંભળશે ને તો સુખદેવજીને બોલાવવા નહીં પડે, દોડીને પાછા આવશે. માટે મંત્રો શીખવાડી દીધા છે. બધા જ શિષ્યો જંગલમાં જાય છે, અલગ અલગ, કોઈ આ બાજુ કોઈ આ બાજુ, અને જઈને જંગલમાં ગાય છે. એમાં એક શિષ્ય સુખદેવજી મહારાજની જ્યાં ગુફા છે ત્યાં જઈને ગાવા લાગ્યો છે. શું કહે છે? બરહ પીડમ નટવર વપો કર્ણિયો કર્ણિકારમ વિવ્રદવાસ કનક કપિશમ વેચયંતીમ ચ માલા રંદ્રાણ વેણોરદર સુધયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણમ પ્રાવિશ ગીત કીર્તિ પ્રાવિશ ગીત કીર્તિ બરહા પીડમ નટવર વપો
કરણીયો કરણિકારમ. ભગવાન કૃષ્ણ લાલ લાલ સુંદર મજાના ભગવાનના ચરણ છે અને ભગવાને નાનો એવો પટકો એમ કહેવાય કે કેળમાં બાંધ્યો છે અને ભગવાન ધીરે ધીરે દોડતા દોડતા વૃંદાવનની એ રજની અંદર એમ કહેવાય કે ભગવાન ચાલી રહ્યા છે. વાંકડિયા વાળ છે ભગવાનના, એમાં ભગવાન જ્યારે દોડે છે ત્યારે અમુક ભગવાનના કેશ છે ભગવાનના ગાલ સાથે અથડાય છે, એ ગાલમાં પણ ખંજન પડે છે. ભગવાન હસે એટલે સરસ મજાના દાંત દેખાય છે. ભગવાન એવા સુંદર મજાના લાગે છે. ભગવાને પોતાના કાનની અંદર કરેણનું પુષ્પ લગાવ્યું છે. વૈજયંતી સુંદર મજાની ભગવાને માળા પહેરી છે. એ સુંદર મજાના સ્વરૂપનું વર્ણન કરે છે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે ઓહો, આ કોનું વર્ણન થાય છે? આ કોણ છે? આ બાળક કોણ છે? આટલું સુંદર મજાનું આ કોણ છે? બહાર આવીને કહે છે કે ભાઈ આ કોનું વર્ણન કરે છે? અરે કીધું કે હું બાલકૃષ્ણનું વર્ણન કરું છું. અને બાલકૃષ્ણના વર્ણનનો આ તો ખાલી એક શ્લોક છે. હજી તમે આવો આવા એક નહીં, આવા તો 18,000 શ્લોકો છે. અરે ક્યાં છે? તો કે આવો મારી પાછળ પાછળ. શિષ્ય આગળ આગળ ગાતો જાય છે ને પાછળ પાછળ સુખદેવજી મારે દોડતા જાય છે. બરહ પીડમ નટવર વપો કરણીયો કરણિકારમ વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા. સુખદેવજી મારે દોડતા જાય છે. દોડતા દોડતા પોતાના પિતાજીના આશ્રમમાં આવ્યા. અરે તમે મને અહીંયા શું કામ લાવ્યા? ત્યારે વેદવ્યાસ ભગવાન કહે છે કે બેટા આવા એક નહીં, આવા 18,000 શ્લોક છે અને આ ભાગવત છે. આ ભાગવતની અંદર બિરાજમાન છે. બેટા બેસ મારી સામે, તને આ 18,000 શ્લોકોનું ભાગવત હું તને ભણાવું. અને સુખદેવજી મહારાજ બિરાજમાન થયા. 18,000 શ્લોકોનું ભાગવત, આ સુંદર મજાની કથા સુખદેવજી મહારાજને સંભળાવવામાં આવી છે. અને આ સુખદેવજી મહારાજે આ સુંદર મજાની કથા કહેવાય કે પરીક્ષિત મહારાજને સંભળાવી હતી. તો એ પરીક્ષિતજી મહારાજ કોણ હતા એ મને ને તમને સમજાવવા માટે હવે મને ને તમને વેદવ્યાસ ભગવાન મહાભારતની કથામાં લઈ જાય છે. બધા સાંભળો છો ને? હા, એ નથી બોલતા હો. બોલો હર હર મહાદેવ. જરા જોરથી બોલવાનું છે. બોલો હર હર. બોલો રાધે રાધે રાધે. ત્રીજા પ્રકરણમાં 5 અધ્યાયની અંદર પરીક્ષિત મહારાજની કથા આવે છે. કહે છે કે મહાભારતનું જ્યારે ભયંકર યુદ્ધ થયું ને ત્યારે કૌરવોનો વિનાશ થાય છે. કૌરવોમાં ફક્ત 3 જણા જીવતા છે, કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વત્થામા. દુર્યોધન મરણ પથારીએ પડ્યો છે, મરવાની તૈયારીમાં છે, મોટા મોટા શ્વાસ લે છે કે હમણાં મરશે, હમણાં મરશે. એમાં અશ્વત્થામા આવે છે અને દુર્યોધનને આવીને કહે છે કે હે દુર્યોધન, આજે તારી આ દશા કેમ છે ખબર છે? તો કે કેમ? તો કે એટલા માટે કારણ કે તે તારા સેનાનો સેનાપતિ કર્ણને બનાવ્યો. અશ્વત્થામા કહે છે કે મને બનાવ્યો હોત ને તો આ દશા ના હોત, આપણી જીત થઈ હોત. તો દુર્યોધન મરણ પથારીએ સૂતો સૂતો કહે છે કે હજી ક્યાં વહી ગયું છે જ્યાં હું તને અત્યારે આપણા સેનાનો સેનાપતિ બનાવું છું. હવે સેનામાં છે કોણ? 3 જણા. તો એ મરતા ક્યાં નહીં કરતા. એને થયું કે લાવો હજી કંઈ થાય તો જોવું તો ખરો. તો અશ્વત્થામાને કીધું તને સેનાપતિ બનાવું. તો અશ્વત્થામા વિચાર કરે કે હું શું કરું તો પાંડવોનું અહિત થાય. તો રાત્રે અંધારામાં એમ કહેવાય કે વૃક્ષ નીચે બેઠા હતા. અચાનક એક બાજ પક્ષી આવે છે અને એમ કહેવાય કે નાના નાના પક્ષીઓના જે માળા હતા એની ઉપર હુમલો કરે છે. અને જે નાના નાના બચ્ચા હતા રાતમાં સૂતા હતા એ બાજ પક્ષી આવીને બધા બચ્ચાઓને મારે છે, ખાય છે, ઉપાડીને લઈ જાય છે. અશ્વત્થામાને વિચાર આવ્યો કે આને જેવું કર્યું એવું હું કરું. માટે સંતો કહે છે કે આપણા જીવનમાં આંખનું બહુ મહત્વ છે. કારણ કે પાપની શરૂઆત આંખથી થાય છે. માણસ જોવે નહીં તો એવું કરે નહીં, પણ જેવું જોવે એવું એને કરવાનું મન થાય છે. માટે એને જોયું એટલે એને થયું કે આવું મારે કરવું છે. સંતો કહે છે કે એ પણ રાતના અંધારામાં પાંડવોના કક્ષમાં ગયો. પણ ભગવાન કૃષ્ણને ખબર હતી કે અશ્વત્થામા રાતે આવશે પાંડવોને મારવા માટે. એટલે ભગવાન કૃષ્ણએ એમને બચાવવા માટે કીધું કે આજે મારે નદી કિનારે સુવાની ઈચ્છા છે, નદી કિનારે પ્રકૃતિની ગોદમાં જવાની ઈચ્છા છે, ત્યાં જઈને આરામ કરવો છે, ઘરમાં નથી શું. તે પાંડવો કીધું કે પ્રભુ એવું ના ચાલે, તમે જાઓ તો અમે તમારી સાથે આવશું. તો કે કંઈ વાંધો નહીં, તમે પણ ચલો, બાળકોને લઈ લો, બધાને લઈ લો. તે બાળકોએ કીધું કે અમારે નથી આવું ભગવાન, તમે જાઓ, અમે તો અહીંયા જ રમશું. તમે જાઓ, અમારે નથી આવું, અમે તો વિડીયો ગેમ રમશું. આજે હોત તો એવું કહેતી વખતે નહોતું કીધું. કીધું નહીં નહીં, તમે જાઓ, અમારે તો અહીંયા ઘરમાં મજા આવે છે. તો કહે છે કે પાંડવો ગયા, પણ પાંડવોના 5 પુત્રો પાંડવોની જગ્યામાં સૂઈ ગયા. મહાભારતની અંદર પાંડવોના 5 પુત્રોના નામ આપ્યા છે.
યુધિષ્ઠિરનો જે પુત્ર છે એનું નામ પ્રતિવૃંદ છે. ભીમનો પુત્ર છે એનું સુત સોમ નામ છે. અર્જુનનો દીકરો છે એનું નામ શ્રુતકર્મા છે. નકુલજીના પુત્રનું નામ શતાનિક છે અને સહદેવજીના પુત્રનું નામ શ્રુતિસેન છે. આ 5 પુત્રો ત્યાં સૂતા હતા. અશ્વત્થામા રાતે આવે છે અને કંઈક એવું છાંટે છે તે 5 બેભાન થઈ જાય છે. અડધી રાતે ખડગ લઈને 5 માથા કાપી નાખે છે અને દુર્યોધનને કદાચ માને ન માને એટલા માટે કોથળો લઈને ગયો હોય છે. 5 મસ્તક એમ કહેવાય કે અંધારાની અંદર કોથળામાં નાખીને જાય છે અને લઈ અને દુર્યોધનને કહે છે કે લે દુર્યોધન, તું કહેતો હતો ને કે કંઈક કરી બતાવ, લે આ કરી બતાવ. 5 પાંડવોને મેં મારી નાખ્યા. આ શબ્દ દુર્યોધન સાંભળે છે. પહેલાં તો મારી નાખ્યા શબ્દ સાંભળ્યો એટલે આનંદ થઈ ગયો અને કીધું કે ના મરે નહીં, એમ પાંડવો મરે એવા નથી. ભીમનું મસ્તક ક્યાં છે બતાવો. તો ભીમનું મસ્તક લીધું અને હાથમાં દબાવ્યું તો તૂટી ગયું મસ્તક. એટલે કીધું કે અરે ત્યાં શું કર્યું, આ ભીમનું મસ્તક નથી, આ તો એના પુત્રનું મસ્તક છે. તે અમારી પાસે અમારી પાછળ એમ કહેવાય કે કોઈ પાણી પીવડાવવા વાળું પણ તે ન રહેવા દીધું. મારા સંતાનોનું તો મૃત્યુ થયું, પાંડવોના સંતાનો પણ મૃત્યુ પામશે, તો અમારા કુળમાં પાછળ કોણ રહેશે? અરે આ ત્યાં શું કર્યું? તો પહેલાં આનંદ થયો હતો અને હવે દુઃખ થયું. અને દુર્યોધનનું મૃત્યુ ત્યારે જ હતું કે ત્યારે એક સાથે 2 ઘટના બનશે ત્યારે તારું મૃત્યુ થશે. અને એ જ સમયે એમ કહેવાય કે દુર્યોધન ઢળી પડે છે. અશ્વત્થામા વિચાર કરે છે કે મેં પાંડવોના પુત્રને માર્યા છે, તો હવે પાંડવો મને છોડશે નહીં, એટલે ભાગવા લાગ્યા. સવારનો પહોર થયો છે, દુર્યોધનનું મૃત્યુ થયું છે. પણ બીજી બાજુ દ્રૌપદીજી આવે છે પોતાના પતિઓને શોધતી, પોતાના પુત્રોને શોધતી. ત્યારે પતિઓ તો નદી કિનારે ગયા હતા, પણ શોધતા જ્યાં ગાડી કક્ષમાં પ્રવેશ કર્યો તો 4 બાજુ એમ કહેવાય કે રક્તના દાગ હતા. 4 બાજુ લોહીના ખાબોચિયા ભરાયેલા હતા. અરે આ બધું શું થયું? જ્યાં એમ કહેવાય કે ચાદર હટાવે છે તો ખબર પડી કે આ પોતાના 5 પુત્રોનું મૃત્યુ થયું છે. દ્રૌપદી ચોધારાશો રડવા લાગી, રુદન કરવા લાગી, હૈયા ફાટ રુદન કરવા લાગી. જે માની સામે એક સાથે 5 પુત્રોનું મૃત્યુ થયું હશે એને શું દશા થઈ હશે? ત્યાં તો પાંડવોને ખબર પડે છે. પાંડવો પણ દોડતા આવી ગયા. 5 પાંડવો પણ એટલા બધા દુઃખી છે, એટલા બધા ક્રોધાયમાન થયા છે કે જેને આ કૃત્ય કર્યું છે એને જીવવાનો અધિકાર નથી. દોડે છે, કોણ છે? અને પકડીને લાવે છે. અશ્વત્થામાને પોતાના રથની પાછળ બાંધીને લાવે છે. ઘસરતો લાવવામાં આવ્યો છે. દ્રૌપદીને કીધું કે લે દ્રૌપદી, તારા પુત્રોને મારવા વાળો દ્રોણાચાર્યનો પુત્ર અશ્વત્થામા તારી સમક્ષ હાજર છે, મારી નાખાને, તારા હાથે મારી નાખ. ત્યારે દ્રૌપદીએ જોયું કે દ્રોણાચાર્ય ગુરુ મહારાજ એનું આ પુત્ર છે. દ્રૌપદી વિચાર કરે છે કે દ્રોણાચાર્યજી મહારાજ તો હવે રહ્યા નથી, આ દીકરાને પણ હું મારી નાખીશ તો એની માનું શું થશે? સાંભળો છો ને બધા? મારા પુત્રનું તો મૃત્યુ થયું છે, પણ મારા પતિ તો છે, પણ આની માના એમ કહેવાય કે પતિનું પણ મૃત્યુ થયું છે, અને જો એના દીકરાને હું મારી નાખીશ તો એનું શું થશે? માટે સતી સ્ત્રી શું કહેશે? મુચતામ, છોડી મૂકો આને, છોડી મૂકો, મારવો નથી. એટલા માટે દ્રૌપદીને સતી નારી કહેવામાં આવે છે, કારણ કે મારવા વાળો એમ કહેવાય કે વધારે વીર નથી કહેવાતો, પણ પોતાના ઉપર જેને હુમલો કર્યો હોય એને જે માફ કરે ને એને એમ કહેવાય કે વધારે મહત્વ આપવામાં આવે છે. દ્રૌપદીને આજે એમ કહેવાય કે જે કાર થવા લાગ્યો છે કે આ સતી સ્ત્રી જ આવું કરી શકે કે પોતાના પુત્રને મારનારને પણ છોડી શકે, પણ પાંડવો છોડવા માટે તૈયાર નથી, મારવા માટે તૈયાર થયા છે. ત્યારે ભગવાને કીધું કે આતતાઈને હણવામાં કોઈ વાંધો નથી, પણ આ બ્રાહ્મણ છે અને બ્રાહ્મણને મરાય નહીં. તો એક બાજુ ભગવાન તમે કહો છો કે આતતાઈને મારવામાં પાપ ન લાગે, તો આતતાઈ છે એને મારવા દો. ભગવાને કીધું તમારી ઈચ્છા. પણ અંતે પછી નિર્ણય થાય છે. અશ્વત્થામાના મસ્તક ઉપર મણી હતો, એ મણી કાઢી નાખવામાં આવે છે, એનું મસ્તક મુંડન કરવામાં આવે છે અને અપમાન કરીને કાઢવામાં આવે છે. કહેવામાં આવે છે કે બ્રાહ્મણનું ખાલી તમે અપમાન કરો ને એ પણ એના માટે મૃત્યુ સમાન છે, માટે અપમાન કરીને અશ્વત્થામાને મોકલ્યો છે. આ બાજુ બધી ક્રિયા થાય છે. અશ્વત્થામાનું આટલું થયા પછી અશ્વત્થામાને હજી શાંતિ નથી. અશ્વત્થામાને થાય છે કે હજી હું કંઈક એવું કરું કે પાંડવોને નુકસાન જાય. ત્યાં અશ્વત્થામાને ખબર પડે છે કે અર્જુનનો દીકરો અભિમન્યુ છે અને એ અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરા છે અને ઉત્તરાના ગર્ભની અંદર એક બાળક છે. હજી પાંડવોના વંશમાં એક બાળક ઉત્તરાના ગર્ભમાં છે. તો અશ્વત્થામાને થયું કે હું એને મારું, માટે પોતાની પાસે બ્રહ્મ અસ્ત્રની વિદ્યા હતી. એ બ્રહ્મ અસ્ત્ર ઉત્તરાના ગર્ભ ઉપર છોડે છે કે બાળકને મારવા માટે. પણ ઉત્તરા ભગવાન કૃષ્ણની પરમ ભક્ત છે,
માટે ઉત્તરા ભગવાન કૃષ્ણને યાદ કરે છે અને કહે છે કે હે પ્રભુ મને બચાવો, હે પ્રભુ મને બચાવો. ભગવાન કૃષ્ણને યાદ કરે છે કે પ્રભુ તમે મને બચાવો. ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે, હે પ્રભુ હું બળી રહી છું, મારી શરીર બળી રહ્યું છે, મારું ગર્ભ બળી રહ્યું છે, મારા પુત્રની રક્ષા કરો. અને આ શબ્દ જ્યાં ભગવાન કૃષ્ણના કાને પડ્યો ને, ભગવાન કૃષ્ણ પોતાના સુદર્શન ચક્રને છોડે છે અને ગર્ભની અંદર સુદર્શન ચક્ર બનીને ભગવાન ખુદ અંદર ફરવા લાગ્યા. પરીક્ષિત અંદર વિચાર કરે છે કે બ્રહ્માસ્ત્ર આવ્યું એના પણ દર્શન થયા અને ગર્ભની અંદર બેઠો બેઠો બાળક જોવે છે કે મારી આજુબાજુમાં સુદર્શન ચક્રના સ્વરૂપમાં ભગવાન ફરે છે. તો એ ફરતા ભગવાનને જોઈને પરીક્ષા કરવા લાગે છે, પૂછવા લાગે કોણ છો, કોણ છો, કોણ છો, પરીક્ષા કરે છે. એટલા માટે એનું નામ પરીક્ષિત પડ્યું છે. વિચાર કરો કે આ દીકરો કેટલો ભાગ્યશાળી છે કે હજી જન્મ નથી થયો અને એને ગર્ભમાં જ ભગવાનના દર્શન થઈ ગયા છે. ભગવાન સુદર્શન ચક્રથી ઉત્તરાના ગર્ભનું રક્ષણ કરે છે. હવે ભગવાન દ્વારકામાં જવા માટે તૈયાર થયા છે. રથમાં બેસવા જતા હતા ભગવાન કે મને જવા દો, હવે બહુ સમય હું રહ્યો. ભગવાન રથમાં બેસતા હતા, એમાં અર્જુન ના પાડે છે, ભગવાન થોડા દિવસ હજી પણ રોકાવો. દુર્યોધન કહે છે પ્રભુ હજી રોકાવો. એમાં કુંતામાં દોડતા દોડતા આવે છે કે હે પ્રભુ તમે ક્યાં જાઓ છો, તમે રોકાવો. એટલે કીધું કે ફઈબા ઘણો સમય રોકાયો, હવે મને જવા દો. એટલે કીધું કે નહીં પ્રભુ તમે રોકાવો, પણ માગો, તમારે જે માગવું હોય માગો, હું તમને આપું. ત્યારે કીધું કે તમારે આપવું હોય તો એક કામ કરો, હે ભગવાન આ દુનિયામાં આજ સુધી કોઈએ નથી માગ્યું એવું કુંતામાં એ માગ્યું છે. શું માગ્યું ખબર છે? કુંતામાં કહે છે કે હે પ્રભુ તમારે આપવું હોય તો મને દુઃખ આપો, મને દુઃખ આપો પ્રભુ, મને દુઃખ આપો. ત્યારે ભગવાન કહે છે કે માં બોલવામાં ભૂલ કરો છો, સુખ આપો એમ કહેવાય. આ દુનિયામાં કોઈ દુઃખ ન માગે. પણ કુંતામાં કહે છે કે હું દુઃખ એટલા માટે માગું છું કારણ કે જ્યારે દુઃખ આવે ને ત્યારે તમે યાદ બહુ આવો છો અને જ્યારે દુઃખ હોય ને ત્યારે તમે હંમેશા અમારી જોડે રહો છો. 14 વર્ષના વનવાસમાં હતા તો તમે અમારી જોડે હતા, અત્યાર સુધી દુઃખના દિવસો હતા તો અમારી જોડે હતા. હવે અમને રાજ મળ્યું તો હવે તમે જવા લાગ્યા. માટે મારે તો દુઃખના દિવસો જોઈએ છે કારણ કે ભગવાન અમારી સાથે રહે. એટલા માટે કીધું છે કે સુખ કે માથે સીલ પડો જો રામ હૃદય સે જાય, બલહારી વા દુઃખ કી જો પલ પલ નામ રટાય. નસીબદાર માણસ કારણ કે સુખમાં ભગવાન યાદ નથી આવતા. સુખમાં કોણ યાદ આવે છે? સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે રામ. સુખના દિવસો હોય તો ક્યાં દિવસો વીતી જાય ખબર પડતા નથી અને દુઃખમાં ભગવાનની યાદ આવે છે. માટે કુંતામાં કહે છે કે મને દુઃખ આપો. માટે કુંતામાને કહે છે કે માં હું તમારી હંમેશા સાથે રહીશ. અને ભગવાન ઉતરી જાય છે તો કુંતામાને એમ થયું કે ભગવાન મારા માટે ઉતર્યા. અર્જુને થયું કે મેં કીધું ને એટલા માટે ભગવાન રોકાયા. દ્રૌપદીજીને થયું કે મારા માટે રોકાયા, પણ ભગવાન આ કોઈના માટે રોકાયા નહોતા. ભગવાન ભીષ્મજી માટે રોકાયા હતા કારણ કે બાણસૈયા ઉપર સૂતા છે. 52 દિવસ સુધી ભીષ્મ દાદા બાણસૈયા ઉપર સૂતા રહેલા. એને પણ ભીષ્મ દાદાએ પણ નિર્ણય કર્યો હતો કે જ્યારે અંત સમયમાં ભગવાન દર્શન આપે ને પછી જ મારે દેહ છોડવો છે. અને ઉત્તરાયણનો સુંદર મજાનો સમય હતો. ભગવાન ત્યાં ગાડી જાય છે, પોતાના શરીરમાંથી રક્તનું એક એક ટીપું પડી રહ્યું છે. દ્રૌપદીજી 5 પાંડવોને બધા જાય છે. ભગવાનનું સુંદર મજાનું મુખ જોવે છે, પાંડવોને સુંદર મજાની શિક્ષા આપે છે. દ્રૌપદીના જીવનમાં ઘણો બધો રોષ હતો કે જ્યારે મારી સાડી ખેંચાતી હતી ને ત્યારે બીજા બધા કોઈએ કંઈ ના કીધું, કંઈ વાંધો નહીં, પણ ભીષ્મ દાદા તમે હતા, તમારે તો કંઈ કહેવું જોતું હતું ને. આ મનમાં રોષ હતો. તો ભગવાન કૃષ્ણે કીધું કે કહી દે, આજે દાદાને કહી દે એટલે દાદાને પણ શાંતિ થાય ને તને શાંતિ થાય. તો ભીષ્મ દાદા સૂતા છે ને કીધું કે જ્યારે બધાએ કોઈએ મારું રક્ષણ ના કર્યું ત્યારે તમારે તો બોલવું જોઈએ ને, તમે તો બધાના દાદા હતા, તમે કેમ ન બોલ્યા? ત્યારે ભીષ્મ દાદા કહે છે કે હું એટલા માટે ન બોલી શક્યો કારણ કે દુર્યોધનના ઘરનું અનાજ મેં ખાધું હતું અને અનાજ મારા મુખમાં હતું, મારા પેટમાં હતું, એટલા માટે હું બોલી ન શક્યો. ને એની સજા જ આજે ભોગવું છું. જો એક એક રક્તનું કણ આજે નીચે નીકળી રહ્યું છે, આ ઋણ મારા માથે હતું ને એટલા માટે હું ના બોલી શક્યો. બેટા મને માફ કરજે. અને ભીષ્મ દાદા ભગવાનના દર્શન કરતાં કરતાં સુંદર મજાના ધામની અંદર જાય છે. ભગવાન પણ બધાને દર્શન આપી અને એમ કહેવાય કે ત્યાંથી વિદાય લે છે. થોડો સમય વીતે છે અને એમ કહેવાય કે ભગવાન પણ વિચાર કરે છે કે હવે મારો જે સમય હતો એ સમય પૂરો થયો છે. 125 વર્ષ સુધી ભગવાન આ ધરાધામ ઉપર રહ્યા હતા. એમાં 25 વર્ષ ભગવાન ગોકુળમાં, મથુરા, વૃંદાવનમાં રહ્યા હતા. સાંભળજો. અને 100 વર્ષ ભગવાન દ્વારકામાં રહ્યા હતા. જય હો. ભગવાન સૌથી વધારે ક્યાં રહ્યા છે? 100 વર્ષ રહ્યા છે ત્યાં ગાડી. ખાલી 25 વર્ષ સુધી, 11 વર્ષ સુધી ગોકુળમાં, મથુરામાં, વૃંદાવનમાં રહ્યા અને 100 વર્ષ
એ દ્વારકામાં રહ્યા પછી એમને કીધું કે હવે મારું કામ પૂરું થઈ ગયું છે, હવે હું જાઉં છું. જરા નામનો પારધી બાણ મારે છે, ભગવાન એનો સ્વીકાર કરે છે અને જવાની તૈયારીમાં હતા. ત્યારે છેલ્લો ઉપદેશ ઉદ્ધવજીને આપે છે. ભગવાન આ પૃથ્વીને છોડીને ગયા. અર્જુનને કીધું કે તું બધી રાણીઓને લઈને હવે તું પાછો જજે. અર્જુન પાછા આવતા હોય છે ત્યારે એમ કહેવાય કે રસ્તામાં ભીલ માણસો આવે છે અને જંગલના માણસો આવીને અર્જુનને લૂંટે છે. એટલા માટે કોઈએ કીધું છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂંટિયા વહી ધનુષ વહી બાણ. એકવાર એ બાણની એટલી બધી શક્તિ કે અર્જુન ખાલી એની દોરી ખેંચે ને સૂર્ય સુધી એમ કહેવાય કે એનો અવાજ જતો હતો. એટલી બધી પ્રચંડતામાં શક્તિ હતી. પણ આજે એ જ બાણ હતું, એ જ ધનુષ હતું, પણ આજે 5 જણ આવીને લૂંટી જાય છે. કારણ શું કે ભગવાન સાથે નથી. એમ મારીને તમારા જીવનમાં જ્યાં સુધી ભગવાન છે ત્યાં સુધી બધું સારું રહેશે. સાંભળજો, દુશ્મન પણ તમારા મિત્ર બની જશે. ભગવાન સાથે હોય ને તો રસ્તામાં પથ્થરો પડ્યો હોય ને અને તમારી ઠેસ વાગે, ભગવાન સાથે હોય ને તો ઠેસ વાગે તો અંદરથી સોનાનો ચરુ નીકળે. સાંભળજો, અને ભગવાન સાથે ન હોય ને ઠેસ વાગે ને તો ચરુ ના નીકળે, આપણો નખ નીકળે. તો સમજી જવાનું કે અત્યારે કંઈક ખોટા કર્મ આપણા ચાલી રહ્યા છે મારા ને તમારા. માટે ભગવાન સાથે હશે તો બધું સારું થશે. માટે ભગવાનને ભૂલશો નહીં. આ કથાનો મુખ્ય સાર છે. ભગવાનને યાદ રાખજો, ભગવાનને હંમેશા સન્મુખ રાખજો તો આનંદ આનંદ રહેશે. કહેવાય કે ભગવાન અર્જુન પાછા આવે છે, પાંડવોને ખબર પડે છે. પાંડવો કહે છે કે ભગવાન નથી તો હવે અમારે પણ રહેવું નથી. પોતાનો દીકરો જે પરીક્ષિત છે એને ગાદી પર બેસાડે છે. 5 પાંડવો, 6 દ્રૌપદી બધા હિમાલયમાં પોતાના શરીરને ગાળવા માટે જાય છે. પરીક્ષિત મહારાજ ગાદી ઉપર બિરાજમાન થાય છે. બહુ ધર્માત્મા રાજા છે, જ્ઞાની મહારાજ છે, બહુ સરસ મજાની રીતે બધું ચલાવે છે. એમાં એક દિવસ પરીક્ષિતજી મહારાજ નગરમાં જોવા માટે નીકળ્યા. એમાં એક ભયંકર પુરુષ હતો. એ એક બળદને મારે છે, એક ગાયને એમ કહેવાય કે ચાબુક મારે છે. પરીક્ષિત જોઈ જાય છે, અરે આ શું કરે છે? રહેવા દે, ગાયને શું કામ મારે છે? આ બળદને શું કામ મારે છે? કહે છે કે આ બળદ નથી, આ ધર્મ છે અને આ ગાય છે, આ ધરતી છે. હવે કળિયુગની શરૂઆત થાય છે, હું કળિયુગ છું અને હવે આવી જ દશા થવાની છે. ત્યારે પરીક્ષિતજી કહે છે કે નહીં, એને છોડી મૂક, એને મારીશ નહીં. અને કીધું કે મહારાજ જેમ સતયુગ હતો, ત્રેતા, દ્વાપર, એમ હવે કળિયુગનો સમય આવ્યો છે. ભગવાન જતા રહ્યા, હવે અમારો સમય શરૂ થયો. ત્યારે કીધું કે નહીં, તું બધાને હેરાન ના કરીશ. તો કે મને રહેવા માટે કંઈ જગ્યા આપો તો હું ત્યાં જઈને બેસી જાઉં. તો પરીક્ષિતજી મહારાજ 4 જગ્યા આપે છે. કીધું કે આ જગ્યામાં જઈને તમે બિરાજમાન થાઓ. કળિયુગ ક્યાં ગાડી નિવાસ કરે છે સાંભળજો. કીધું કે જે જગ્યા ઉપર જુગાર રમાતો હોય એ જગ્યા હું તમને આપું છું, ત્યાં જઈને બિરાજમાન થજો. જે જગ્યા ઉપર માંસ ભક્ષણ થતું હોય ત્યાં જઈને તમે બિરાજમાન થજો. જે જગ્યા ઉપર મદિરા પીવાતી હોય એ જગ્યા હું તમને આપું છું, ત્યાં તમે જજો. અને જે જગ્યા ઉપર વ્યભિચાર થતો હોય, આ 4 જગ્યા હું તમને આપું છું, તમે ત્યાં જઈને નિવાસ કરો. તે કળિયુગ કહે છે કે તમે 4 જગ્યા તો આપી, પણ 4 જગ્યા ખરાબ આપી, કોઈ સારી જગ્યા તો આપી નહીં. માટે એક 5મી જગ્યા આપો મહારાજ, આપો, દયા કરો. તો પરીક્ષિત મહારાજે કીધું કે જાઓ તો હું તને એક 5મી જગ્યા આપું છું અને એ જગ્યા આપું છું, સોનામાં તારો વાસ થશે. જા. કળિયુગ બહુ રાજી થઈ ગયો. સોનામાં પણ કોનો વાસ છે? કળિયુગમાં. પણ કયા સોનામાં વાસ છે? 2 પ્રકારની સંપત્તિ હોય છે, દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દેવી સંપત્તિ એને કહેવાય કે જે આપણે મહેનતથી કમાયા હોય, આપણું હોય, એને દેવી સંપત્તિ કહેવાય. પણ કોકનું ખેંચી લીધેલું હોય, કોકનું પડાયેલું હોય, કોકનું ચોરેલું હોય, એને આસુરી સંપત્તિ કહેવાય. ને એમાં એ સોનામાં કળિયુગનો વાસ હોય. એ શાંતિ ન લેવા દે, શાંતિથી સુવા ના દે. તિજોરીમાં બંધ હોય પણ ઊંઘ ના આવે ઘરમાં તો સમજી લેવાનું ક્યાંકથી ખોટું આવી ગયું લાગે છે. ઘરમાં એક માણસની તબિયત સારી થાય ને બીજાની બગડતી હોય, બીજો ઊભો થાય, ત્રીજો બગડતો હોય તો સમજવાનું કે ક્યાંક કોઈ ખોટી સંપત્તિ આપણા જીવનમાં આવી ગઈ છે. ત્યારે આવી દશા થાય. ઘરમાં એમ કહેવાય કે સુખ તો ઘણું દેખાતું હોય, ગાડીઓ બંગલામાં ફરતા હોય, પણ અંદર જોતા હોય તો ત્રાસ હોય. શું કામ? તો સમજો કે જીવનમાં કોકના મગજની અંદર એ આસુરી બુદ્ધિએ પ્રવેશ કર્યો છે. આવા સરસ મજાના વિચિત્ર 5 સ્થાનો આપે છે. એક દિવસ પરીક્ષિત મહારાજને થયું કે લાવ જરા રાજકાજમાં જોવા માટે જાઉં, મારો ખજાનો જોવા. અને ખજાનો જોવા માટે ગયા. એમાં જરાસંઘ રાજાનો મુગટ હતો, મોટો સોનાનો. કહેવાય કે આસુરી સંપત્તિ વાળો મુગટ હતો. અને કીધું કે લાવ આને પહેર્યું તો જોઉં. અને જ્યાં લઈને આમ પહેરે છે તો જેવો મુગટ એમ કહેવાય કે પહેર્યો તો બુદ્ધિમાં કળિયુગે વાસ કર્યો. અને કળિયુગ વાસ ક્યાં કરે? બુદ્ધિમાં કરે. તમને શાંતિથી બેસવા ન દે. તો જેવો બુદ્ધિમાં વાસ કર્યો એટલે પહેલો વિચાર આવ્યો પરીક્ષિત મહારાજને કે લાવ આજે શિકાર કરવા જાઉં. આજ સુધી કોઈ દિવસ ગયા નથી, પણ આજે પહેલો વિચાર આવ્યો કે લાવ શિકાર કરવા જવું છે.
અને પરીક્ષિતજી મહારાજ શિકાર કરવા માટે જાય છે, આખો દિવસ ફરે છે, પણ કોઈ જગ્યા ઉપર કંઈ સારું મળતું નથી. એને થયું કે હવે શું કરું, ભૂખ લાગી છે ને બધાને. પરીક્ષિતજી મહારાજને લાગી હતી કે ભૂખ લાગી છે, પાણી પીવું છે. તેમાં એક આશ્રમ દેખાય છે. ને પરીક્ષિતજી મહારાજ આશ્રમની અંદર જાય છે ત્યારે સમીક ઋષિ આંખો બંધ કરીને સમાધિ લગાવીને બેઠા હતા. તો પરીક્ષિતજી મહારાજને એમ થયું કે આ મહારાજ હમણાં જાગતા હતા, પણ મને જોઈ ગયા ને એટલે આંખો બંધ કરી દીધી છે, કારણ કે મારું સ્વાગત કરવું પડે, મને બોલાવવો પડે, એટલે બોલાવવો ન પડે એટલે આંખો બંધ કરીને બેઠા છે. એટલે મહારાજ તો આંખો બંધ કરીને બેઠા, કીધું કે મહારાજ જાગો, હું રાજા આવ્યો છું. પણ મહારાજ તો આંખો બંધ કરીને બેઠા છે. એટલે પરીક્ષિતને ગમ્યું નહીં, કારણ કે કળિયુગ બેઠો હતો માથા ઉપર. એટલે ત્યાં આગળ એક મરેલો સાપ પડ્યો હતો, ધનુષ્ય બાણની અંદર ઉપાડે છે અને મહારાજના ગળામાં નાખે છે કે હમણાં નાખું તો હમણાં જ જાગશે. પણ સર્પ ગળામાં નાખ્યો, પણ પરીક્ષિત મહારાજ નાખ્યો, પણ મહારાજ સમીક ઋષિ એમ કહેવાય કે જરા પણ હલ્યા નહીં. કીધું કંઈ વાંધો નહીં, ચલો મને અહીંયાથી જવા દો એમ કરીને પાછા નીકળી જાય છે. પરીક્ષિતજી મહારાજ ઘરમાં આવીને જેવો મુગટ કાઢે છે, એમને એટલું બધું દુઃખ થાય છે કે ઓહો, મારાથી આજે કેટલી મોટી ભૂલ થઈ ગઈ, એક સંતનો અપરાધ મેં કર્યો, મારાથી આવું થવું જ ન જોઈએ. હે પ્રભુ, મારે હવે જીવવાનો કોઈ અધિકાર નથી, મારે મરી જવું છે. કારણ કે સંતનો અપરાધ કર્યા પછી એમ કહેવાય કે રહેવાય નહીં. મારાથી બહુ મોટો અપરાધ થયો છે. સભા ભરે છે ને સભામાં બધાને કહેશે કે સાંભળો, હવે મારે રાજકાજ નથી કરવું, હવે મારાથી એક બહુ મોટો અપરાધ થઈ ગયો છે, આવું કેમ થયું? આ બાજુ આ બધી વાતો ચાલે છે. બીજી બાજુ સમીક ઋષિના પુત્ર શૃંગીજી આવે છે, અને એને જ્યાં જોયું કે મારા પિતાના ગળાની અંદર કોઈ મરેલો સર્પ નાખ્યો છે, તો એમને પણ ક્રોધ ચડે છે. એને કંઈ પણ વિચાર્યા કરતા શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાના ગળાની અંદર આ સાપ પહેરાયો હશે, આજથી 7મા દિવસે તક્ષક નાગ એને કરડશે, એવો હું શ્રાપ આપું છું. એવો શ્રાપ આપી દીધો. આ શ્રાપ આપ્યો ને ત્યાં સમીક ઋષિની આંખો ખુલી. અરે બેટા, શું કરે છે, શું થયું? અરે પિતાજી, તમારું અપમાન કરવામાં આવ્યું છે, કે સંતનું અપમાન કરવામાં આવ્યું છે. પિતાજી, મેં શ્રાપ આપ્યો છે, તમારા ગળામાં જેને આ સર્પ પહેરાવ્યો હશે, 7મા દિવસે એનું મૃત્યુ થશે, તક્ષક નાગ એને કરડશે, એવો મેં શ્રાપ આપ્યો છે. પણ બેટા, આ અપરાધ કોને કર્યો છે તને ખબર છે? તે કીધું કે પિતાજી ખબર નથી. તો ભલે બેટા, પેલા જોવા તો દે કે કોને અપરાધ કર્યો છે. આંખો બંધ કરે છે ઋષિ, અને જ્યારે ચિત્ર સામે આવ્યું ત્યારે ખબર પડી કે ઓહો, આ તો અર્જુનનો પુત્ર, એનો પુત્ર એટલે અર્જુનનો પૌત્ર પરીક્ષિત રાજા. અરે બહુ ધર્માત્મા છે, બહુ જ્ઞાની છે. અરે આપણે બધાનું ધ્યાન રાખે છે, આશ્રમોમાં જઈને બધાનું ધ્યાન રાખે છે, તેને શ્રાપ આપી દીધો. પિતાજી જેને અપરાધ કર્યો હોય એને દંડ તો આપવો પડે ને. અરે બેટા, તે દંડ આપ્યો છે તો એકવાર જઈને કહી આવ તો ખરો, એકવાર તું જા બેટા, અને પરીક્ષિત રાજાને કહીને આવો કે હવે તમારી પાસે જીવનના 7 જ દિવસ બાકી છે. સભાની અંદર પરીક્ષિત રાજા આંખો બંધ કરીને હાથ જોડીને કહે છે, મારાથી એક બહુ મોટો અપરાધ થયો છે, મને હવે આ દુનિયામાં જીવવું સારું લાગતું નથી. ત્યાં શૃંગી ઋષિ પધારે છે, નાનો બાળક પધારે છે. બધા કીધું, મહારાજ પધારો પધારો. હે પરીક્ષિત રાજા. પરીક્ષિતજી મહારાજ કહે છે કે સ્વાગત કરો, ઢોલ વગાડો, નગારા વગાડો, સરસ મજાનું આસન આપો. અરે ઢોલ નથી વગાડવા, નગારા નથી વગાડવા, હવે તારા ઢોલ વાગવાના છે. હું તારું આમંત્રણ સ્વીકાર કરવા માટે, સન્માન લેવા માટે નથી આવ્યો, પણ તને કહેવા માટે આવ્યો છું. હે પરીક્ષિત રાજા, હવે તારા માટે આ મહોત્સવ કરવાના દિવસો પૂરા થયા, હવે તારી પાસે સમય નથી. આજથી 7મા દિવસે તક્ષક નાગ તને કરડશે, એવો મેં તને શ્રાપ આપ્યો છે, માટે તારી પાસે જિંદગીના 7 જ દિવસ બાકી છે. પરીક્ષિત મહારાજના કાનમાં આ શબ્દ પડ્યા. પરીક્ષિતજી મહારાજ નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા, હરખમાં આવી ગયા. ત્યારે બધાએ કીધું, મહારાજ તમે નાચો છો, કૂદો છો, શું કામ? તમારી પાસે જિંદગીના 7 જ દિવસ છે. ત્યારે પરીક્ષિતજી મહારાજ કહે છે કે મેં એવો અપરાધ કર્યો છે, મેં એવી ભૂલ કરી છે કે આજે જ મારું મૃત્યુ થવું જોઈએ, પણ સંતો કેટલા બધા દયાળુ હોય છે, કરુણાવાળા હોય છે કે મને જીવનના 7 દિવસ આપ્યા, મારે તો આજે જ મરી જવું જોઈએ. પણ મહારાજ દયાળુ છે કે મને 7 દિવસ આપ્યા. મહારાજ, તમારા આ શ્રાપને હું મારા મસ્તક ઉપર ચડાવું છું. સુખદેવજી મહારાજ ના પરમ શિષ્ય પરીક્ષિતજી મહારાજ નિર્ણય કરે છે કે હવે મારે રાજકાજમાં રહેવું નથી. પોતાના દીકરા જન્મે જઈને બોલાવે છે, રાજકાજી સોંપે છે, અને પોતે શુક્રતાલની પાવન ભૂમિમાં ગંગા કિનારા ઉપર જાય છે. અને શુક્રતાલની પાવન ભૂમિની અંદર 88,000 ઋષિમુનિઓ ભેગા થઈ ગયા છે, સંતો ભક્તો બધા ભેગા થઈ ગયા છે. પરીક્ષિતજી મહારાજ હાથ જોડીને ઊભા છે. એક સુંદર મજાનું સિંહાસન બનાવવામાં આવ્યું છે, અને કહેવા લાગ્યા કે હે ઋષિમુનિઓ, હે સંતો,
મારી પાસે જીવન જીવવાના હવે 7 જ દિવસ બાકી છે. 7મા દિવસે તક્ષક નાગ મને કરણશે, મૃત્યુ મને લેવા માટે આવશે. તો હું તમને પ્રશ્ન પૂછું છું કે જેના જીવનમાં 7 જ દિવસ બાકી હોય એને મુક્તિ મળે એવી કોઈ વિદ્યા, એવું કોઈ જ્ઞાન, એવો કોઈ રસ્તો તમારી પાસે હોય તો તમે મને રસ્તો બતાવો. મારી પાસે 7 જ દિવસ છે. આ સભામાં બોલતા હતા, બધા ઋષિમુનિઓ બેઠા રહ્યા છે, કોઈ બોલી શકતા નથી, કોઈ ઊભા નથી થતા. પણ એ જ વખતે વેદવ્યાસ ભગવાનના પુત્ર સુખદેવજી મહારાજ એમ કહેવાય કે જંગલમાંથી દોડતા દોડતા આવે છે. જ્યાં બધાને એના દર્શન થાય છે બધા ઊભા થઈ ગયા છે, બધા તાલી પાડે છે, સ્વાગત કરે છે. બોલો સુખદેવજી મહારાજ કી જય હો, બોલો સુખદેવજી મહારાજ કી જય હો, બોલો સુખદેવજી મહારાજ કી જય હો. સુખદેવજી મહારાજ આવે છે, સ્વાગત થાય છે, સુંદર મજાના સિંહાસન ઉપર બેસાડવામાં આવે છે. સુખદેવજી મહારાજ બિરાજમાન થયા છે. પરીક્ષિત રાજા પ્રશ્ન કરે છે કે હે મહારાજ, મારી પાસે જીવનના 7 જ દિવસ બાકી છે. શું તમારી પાસે એવું કોઈ જ્ઞાન છે, કોઈ રસ્તો છે, કોઈ માર્ગ હોય તો બતાવો મારા મુક્તિનો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે બેટા 7 દિવસ તો બહુ થઈ ગયા. તારી પાસે 7 ઘડી હોય તો પણ તને મુક્તિ અપાવવાની શક્તિ આપણા સનાતન ધર્મના જ્ઞાનમાં છે. 7 દિવસ તો બહુ છે, 7 ઘડી પણ જો તારી પાસે હોય ને તો પણ તું મુક્તિ પામી શકીશ. માટે ચિંતા ન કર. સનાતન ધર્મના જ્ઞાનમાં, ભગવાન કૃષ્ણની ભક્તિમાં, ભાગવત કથાના જ્ઞાનમાં એ શક્તિ છે. તું આ કથાને પ્રેમથી અને ભાવથી સાંભળ. હું તને કથા સંભળાવું. 7 દિવસ તો બહુ થઈ ગયા. અને એ જ્ઞાનની ધારા વહાવે છે. અને પરીક્ષિતજી મહારાજનું મૃત્યુ થાય ને એના પહેલા પરીક્ષિતજી મહારાજને ભગવાન કૃષ્ણમાં મિલાવી દેશે. 7મા દિવસે પરીક્ષિત રાજાને એવું નથી લાગતું કે કાળ આવે છે. 7મા દિવસે પરીક્ષિત મહારાજને એવું લાગે છે કે આ કાળ નહીં, મારો કનૈયો આવે છે, મારો કનૈયો આવે છે. એવી રીતે પોતાના પ્રાણ છોડે છે. આ જ્ઞાન શું આપ્યું હતું, એ શું કથા કીધી હતી, એ આપણે બધાએ સાંભળવાની છે. સાંભળો છો ને બધા? પરીક્ષિતજી મહારાજ પાસે 7 દિવસ છે ને આપણી પાસે પણ કેટલા દિવસ છે? કારણ કે અઠવાડિયાના દિવસો 7 જ છે. આપણા બધાનું પણ મૃત્યુ થવાનું છે. આ 7 દિવસમાંથી જ થવાનું છે. કોઈ 8મો વાર નથી આવવાનો. માટે જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે તો આપણે બધા, કારણ કે સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર ને રવિવાર, આ 7 દિવસમાં જ આપણે બધાએ જવાનું છે. તો 7 દિવસમાં જેનું મૃત્યુ થવાનું હોય એની મુક્તિ માટે શું કરવું જોઈએ, શું જ્ઞાન આપવું જોઈએ, એ કથા હવે સુખદેવજી મહારાજ કહેવાના છે. બધાએ સાંભળવી છે ને? હા એ નથી કહેતા. બોલો. આ મહારાજ સાંભળે છે તોય હા નથી કહેતા. બોલો તમે બધા. તો આ સાંભળવી હોય આ કથા તો આજે નહીં, આવતીકાલે આપણે કથા એ કરવાના છે કે જેમાં સુખદેવજી મહારાજ સુંદર મજાનું જ્ઞાન આપશે. તો એ કથામાં આપણે બધા આવતીકાલે મળશું. આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. મહારાજ આવ્યા છે તો ફૂલોથી એમનું આપણે સ્વાગત પણ કરવાનું છે અને 2 શબ્દ આશીર્વાદના પણ આપણે બધાએ સાંભળવાના છે. પણ એ પહેલાં બધા પ્રેમથી અને ભાવથી 2 મિનિટ માટે ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો. હા, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હા, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો બોલો માળા છે ડોકમાં. નારાયણ નામની હો માળા છે હાથમાં, નારાયણ નામની હો માળા છે હાથમાં. જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, જૂઠું બોલાય નહીં, ખોટું લેવાય નહીં હો માળા છે ડોકમાં. અબડું ચલાય નહીં હો માળા છે ડોકમાં. આ ગુરુજીના 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 નામની હો માળા છે ડોકમાં, ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પદ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં, હું પદ ધરાય નહીં, ક્રોધ કદી થાય નહીં, પદ ધરાય નહીં, મન કરાય નહીં હો
માળા શ્લોકમાં માન કરાય નહીં હો મારા શ્લોકમાં અભિમાન કરાય નહીં હો માળા શ્લોકમાં અભિમાન કરાય નહીં હો મારા શ્લોકમાં ગુરુજીના હે